જય શ્રી કૃષ્ણ. મારું નામ દિશા પંડિત છે. હું ભૂલકામાં ઇંગ્લિશ મીડિયમમાં છું. આજે તમારી સાથે બહુ બધી વાતો શેર કરવી છે, પણ એમાંથી અમુક વાતો હું શેર કરીશ જેમાં મારું ધ્યાન ગયું છે. સૌથી પહેલાં તો મારી આ ફિલ્ડ નહોતી, મને આ ફિલ્ડમાં આવું નહોતું. ટીચર એટલે પપ્પા જ્યારે એમ કહેતા ને કે બેટા તું બીકોમ પછી છે ને ટીચિંગ લાઈનમાં જતી રહે, તો હું એમ કહેતી ના, મને ટીચિંગ લાઈનમાં નથી જવું. એમાં આપણે ઊભું જ રહેવું પડે, બેસવાની જગ્યા ના હોય અને એટલું બધું બોલવું પડે કે પછી ગળું દુખે. મારા પપ્પા કે ના તું સારું બોલે છે તો તું ટીચિંગ લાઈનમાં જા. હું કહેતી ના, હું નહીં જાઉં. પછી મેં HR કર્યું, ડિપ્લોમા કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પછી જે વસ્તુથી હું ભાગતી હતી પછી મારે એ જ જોઈન કરવું પડ્યું, ટીચિંગ લાઈન જ જોઈન કરવી પડી. પછી મેં BEd કર્યું. પછી વિચાર કર્યો કે હવે આ ભૂલકાઓને છોડીને જવું નથી, કેમ કે એમના સાથે એવી લાગણી ને એવું અનુભવ થયા કે જેમાં એવું ફીલ થયું કે ના, હવે આ બાળકો સાથે જ રહેવું છે, આ ફિલ્ડ બરોબર છે, હવે HRમાં પાછો ટર્ન નથી લેવો. બીજી એક વાત એ શેર કરીશ કે સ્કૂલનો સારો એવો સપોર્ટ મળ્યો, જેમાં હમણાં રિસન્ટલી જાન્યુઆરીમાં મારા મમ્મી પપ્પા અને ભાઈને એક્સિડન્ટ થયો, જેમાં ત્રણેય ઇન્જર્ડ હતા. લગભગ અમદાવાદથી 800 કિલોમીટર જેટલા દૂર હતા. ઘરે કોઈ નહોતું અને હું ને મારા હસબન્ડ અમે બંને જતા. શનિવારે ભૂલકામાં અમારે બાળકો સાથે જમવાનો પ્રોગ્રામ હતો, એ મારે મિસ નહોતું કરવું. તો ફ્રાઈડે મેમ નૈના મેમને ફોન કર્યો કે મેમ મને ખબર નથી, મારા હસબન્ડને ઘરમાં બધાને ખબર હતી કે આવી રીતે એના પપ્પાને એક્સિડન્ટ થયો છે, પણ એને નથી કહેવું, સ્કૂલમાં છે એનું કામ પતાવી દેવા દો. જ્યારે હું 1 વાગે ઘરે ગઈ તો મને એવું કીધું કે તારા પપ્પાને એક્સિડન્ટ થયો છે, આપણે હાલ અમદાવાદ જવું પડશે. પછી એકદમ મને 1-2 મિનિટ તો આમ ગુસ્સો આવી ગયો કે એકદમ આ શું થઈ ગયું, ઘરે કોઈ છે નહીં, બધા મેનેજ કઈ રીતે કરશે. પછી મેં મેમને ફોન કર્યો કે મેમ આવી રીતે આવું થયું છે તો હું સ્કૂલ હવે કાલે નહીં આવી શકું. મેમ કે કંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર, તું શાંતિથી જઈ આય. પછી અમે અમદાવાદ જવા નીકળ્યા. રસ્તામાં મેં બધું રિસર્ચ કર્યું, જેમ કે મને એવી ખબર પડી કે એમને શોલ્ડર ડિસલોકેટ થઈ ગયો હતો, તો ઓપરેશન સિવાય કોઈ રસ્તો નહોતો. ત્યાં એ લોકો રાજકોટ સાઈડ હતા, ત્યાંના એમ્બ્યુલન્સવાળા એમને અમદાવાદ લઈને આવતા હતા. તો મેં એમના સાથે વાત કરી કે ભાઈ તમે એમને પેન કિલર આપી દો, એમને બોટલ ચડાવી દો, કંઈ બી કરી દો, પણ એમને અમદાવાદ લાવી દો. કારણ કે જામનગર રાજકોટ સાઈડ કોઈ ઓળખતું ના હોય તો આપણને ખબર બી ના હોય કે ડૉક્ટર કેવા છે. મારા હસબન્ડ ફાર્માસિસ્ટ છે, તો ડૉક્ટરોના લિંક થ્રુ અમે ડૉક્ટર સાથે સંપર્ક કર્યો અને ડૉક્ટર સાથે વાત કરી કે ઇમરજન્સીમાં આવી રીતે 8 કલાકનો રસ્તો છે, તમે એવું કંઈ કહી દો કે જે એમ્બ્યુલન્સવાળા એમની સારવાર કરી શકે. અમે અહીંયાથી નીકળ્યા, અમને અમદાવાદ પહોંચતા પણ 4 કલાક થાય. એ એમ્બ્યુલન્સમાં આવતા હતા તો એમને બી પહોંચતા 5 કલાક જેવું થયું. હું અને મારા હસબન્ડ અમે પહેલાં પહોંચી ગયા. ત્યાં આગળ અમે બધી પ્રોસેસ કરી, જે ફોર્મ ભરવાનું હતું, જે કંઈ બી હતું. ત્યાં એટલામાં મારા પપ્પાને લઈને એ લોકો આવ્યા. પહેલાં તો હું બહુ રડી કે પપ્પા તમને ક્યારે શરદી સિવાય કશું થયું નથી અને આવી રીતે એક્સિડન્ટ થઈ ગયો. પછી વિચાર આવ્યો કે જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે, એમાં આપણે કંઈ કરી શકવાના નથી. હવે એમને આપણે હિંમત આપવી પડશે કે જેનાથી એ જલ્દી રિકવર થઈ જાય. પછી મેં જેમ ઓપરેશન પૂરું થયું, બીજા દિવસે ઓપરેશન હતું, પછી વિચાર આવ્યો કે હા હું સ્કૂલમાં પણ છું તો મારે મેલ કરવો પડશે કે હું ત્યાં હાજર નહીં રહી શકું. પછી મેં મેલ કર્યો. પછી ગિરીશ સરનો રિસ્પોન્સ મળ્યો કે તમને કંઈ બી હેલ્પની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરજો. એટલે આમ ઘર જેવી ફિલિંગ આવી કે ના, આમ સપોર્ટમાં સ્કૂલ પણ છે. કોઈ બી સેક્શનમાં, કોઈ બી જોબ પર કે કોઈ બી સ્કૂલમાં ક્યારે મહિનાની લીવ લેવી હોય ને તો એમ થાય કે 1 મહિનાની લીવ પર આ માણસ જશે તો આમનું કામ કોણ કરશે. પણ આ સ્કૂલનો સપોર્ટ મને સારો મળ્યો, જેના કારણે હું 1 મહિનો ત્યાં રહીને સંભાળ રાખી શકી. બીજી શેરિંગ હું એ કરીશ કે અમે જ્યારે લંચ બ્રેકમાં મારા કલીગ સાથે હું લંચ શેર કરવા બેસું ને તો અમે પહેલાં એવું શેરિંગ કરતા કે ક્લાસમાં આ ભણાવવાનું બાકી છે, આ ભણાવવાનું બાકી છે, આ સબ્જેક્ટમાં આ બાકી છે, આ છોકરાને આ લખાવવાનું બાકી છે. પણ અમે થોડા દિવસથી, થોડાક મહિનાઓથી અમે એ શેરિંગ કરવાનું બંધ કરી દીધું. અમે એવું શેરિંગ કરીએ કે છોકરા સાથે આપણે બિહેવ કેવી રીતે ચેન્જ કરવું અને એમના ઉપર ડેવલપમેન્ટ કેવી રીતે લાવવું. જેમ કે એક છોકરીની વાત કરું જે એબ નોર્મલ છે, જેમ એ ભણવામાં બહુ સરસ છે, એને બધામાં ફૂલ માર્ક્સ આવે, એ બોલી બી લે, ઓરલ બી સારું બોલે, પણ એ છોકરીને છે ને બહુ પ્રેમ અને હૂંફ આપવી પડે.
એવી છે. તો જ્યારે અમે લંચ કરવા બેસીને તો હું એનું નામ બી કહી દઉં. ચાલ, દ્રિશા નામ છે એનું. એ જ્યારે લંચ કરવા બેસે ને ત્યારે એને ખબર ના હોય કે આ ખાવું છે કે નથી ખાવું. પછી અમે એને કહીએ કે તું બેટા આ ખાઈ લે, તારે ખાવું પડશે, તું ખાઈશ તો તું કંઈ લખી શકીશ ને, તારામાં એનર્જી ત્યારે આવશે ને. તો એ ના માને, એક જિદ્દી પણ ખરી એ. પણ પછી જેવું હું હેપીનેસ ક્લાસમાં લેવા જાઉં તો જેમ સ્ટોરી દ્વારા એ છોકરીને ફોકસ કરીને મેં અલગ અલગ વાર્તાઓ કીધી તો છોકરાઓ પણ ઇન્સ્પાયર થયા. એટલે કેવી રીતે કે જ્યારે લંચ કરતા હોય ને તો દ્રિશા એકલી બીજા બાજુ બેઠી હોય તો છોકરાઓ સાથે આવીને કહે કે મેમ અમે દ્રિશા પાસે જઈએ અને અહીંયા બોલાવી લઈએ, અમારી પાસે બેસાડીને અમે લંચ કરાવીએ. તો છોકરાઓ એને બોલાવી લાવે જાતે જ. પછી થોડા દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ એવું આવ્યું કે છોકરાઓ એને પૂછે કે તારે અમારા લંચમાંથી કંઈ ખાવું છે, તને કંઈ ભાવતું હોય તો તું લઈ શકે છે. તો બી દ્રિશા એવી કે આમ એને ખાવું હોય તો જ ખાય, એને ભણવું હોય તો જ ભણે, એ મૂડી માણસ એમ. તો છોકરાઓ બી એને સપોર્ટ કરવા લાગ્યા. ટીચર્સનો તો સપોર્ટ હતો જ. એવી રીતે અમે બધા બાળકો ઉપર કામ કરીએ કે જે બાળકો વીક છે, જે સારું કરી શકે છે એ તો કરી જ લેવાના છે, પણ જે આવી રીતે વીક છે ને જેમને સપોર્ટની ને પ્રેમ હૂંફની જરૂર છે એ લોકોને આપણે જ્યારે સપોર્ટ કરીશું આવી રીતે તો એ બી મોટિવેટ થઈને આગળ વધારે સારું કામ કરશે. જેમ એને સેન્ટરમાં નાખીને અમે ક્લાસમાં એવું કહેતા, હેપીનેસમાં હું એવું કહેતી કે દ્રિશા તો બહુ સરસ કરે છે, બહુ મસ્ત લખે છે, એના રાઇટિંગ સારા છે, તો એને મોટિવેશન મળતું. તો એ છોકરી ના લખતી ને એના કારણે 2-4 લાઈનો લખતી થઈ. એને સારું લાગવા માંડ્યું કે ના હવે મેમ મારા માટે સારી વસ્તુ કહે છે તો મારે 2-4 લાઈન લખવી જોઈએ, એમ કરીને લખતી. એની મમ્મી પણ કહેવા આવતી, રોજ એની મમ્મી લેવા આવે, પણ એની મમ્મી भी પછી કહેવા લાગી कि मैम इसमें बहुत इम्प्रूवमेंट है, मैंने ऐसा पहले नहीं देखा था, अभी इसमें आपके सपोर्ट और बच्चों की वजह से मेरी बेटी में इम्प्रूवमेंट बहुत ज़्यादा है. पहले वो कुछ नहीं बोलती थी, पहले वो ऐसे जीत करती थी, स्कूल नहीं आना चाहती थी, पर अब वो आती है. उसको प्यार से टैकल करो ना तो वो बच्ची सब कुछ एक्सेप्ट कर लेती है और वो अपने आप से कर लेती है. બસ. બીજું આમ તો ઘણું બધું છે પણ હવે ટાઈમના અભાવ અને બોલવું તો ઘણું બધું છે. બીજું એ વાત શેર કરીશ કે જ્યારે હું અહીંયા એન્જલ્સમાં નવી જોઈન થઈ ને ત્યારે નૈના મેમને મળવાનું હતું તો હું એમને મળ્યા પછી મને મારી ફિલ્ડ નથી તો મને કર્સિવ રાઇટિંગ પણ ફ્રેન્કલી નહોતું આવડતું. તો મેમ મને હાથ પકડીને શીખવાડતા કે આવી રીતે લખ, આ લાઈનમાં લખ. તો આમ એવું ફીલ આવતી કે આ ખરેખર સ્કૂલ જ છે ને, કે મારી સાથે મારી આમ મમ્મી બેઠી હોય ને એવું ફિલિંગ આવે કે એમ જાણે હાથ પકડીને શીખવાડે ને કે નવું છોકરું લખતા શીખતું હોય એમ, એવી રીતે. પછી અમારા એક ટીચર છે તરુણા મેડમ, એમના રાઇટિંગ બહુ સરસ હતા. એ ટાઈમ મને એમની પાસે મોકલી. તમે એમની પાસે જાઓ અને એમના પાસેથી રાઇટિંગ. તો હું એમના પાસે જતી અને સારી રાઇટિંગ શીખવાની પ્રેક્ટિસ કરતી. જેમ પછી આવડી ગયું. બીજું ચેન્જીસ હું એમ કહીશ, ચેન્જ તો ના કહેવાય પણ મારું ધ્યાન ગયું એવું કહી શકાય કે નૈના મેમ પાસે જ્યારે પહેલાં શેરિંગ કરવું ને એટલે એમ થતું કે આપણે જઈશું ને તો મેમ બોલશે. પહેલાં તો ડર લાગતો કે આમ ગુસ્સો કરશે, કંઈ આપણને ઘાંટો પાડશે, એવી ડરવાળી ફિલિંગ આવતી. પણ પછી જેમ જેમ આમ દિવસો જતા ગયા ને એમની સાથે બેસતા ગયા, વાતો કરતા ગયા, એમ એવું હવે જ્યારે બી રાત્રે બી ફોન કરો ને સ્ટાફમાંથી કોઈને બી કરો, કોઈ બી ફોન ઉપાડે, પણ મેમને ફોન કરો ને એકવાર વિચારવો પડે કે આપણે મેમને ફોન કરીએ. ફોન કરીને ગમે ત્યારે રાત્રે બી ફોન કરે તો મેમ ફોન ઉપાડીને આન્સર તો ચોક્કસ આપે, પણ એવું ખબર છે કે આ જગ્યાએથી આપણને સોલ્યુશન તો ચોક્કસ મળશે. એટલે શેરિંગ કરવામાં હવે ડર નથી લાગતો. ફેમિલી પ્રોબ્લેમ હોય કે કોઈ સ્કૂલની મેટર હોય, કંઈ બી હોય તો ફ્રેન્કલી જઈને શેર કરી શકીએ છીએ કે હવે ગુસ્સો નથી કરતા કે નથી હવે કોઈને આમ ઘાંટો પાડતા, પણ સોલ્યુશન જરૂર મળે છે. થેન્ક યુ. હેલો, મારું નામ છે પ્રિન્સી ઠક્કર. હું ભૂલકા ઇંગ્લિશ મીડિયમમાં જોબ કરું છું. હું મારી જર્ની શેર કરીશ. સૌથી પહેલાં તો 2023માં મેં એન્જલ સ્કૂલ જોઈન કરી અને મને અંજલિ સોની છે આપણા સ્ટાફમાં, એમનો મને ફોન આવ્યો હતો. એ મારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે કે અહીંયા નાના સ્ટાન્ડર્ડમાં અને રિક્વાયરમેન્ટ છે તો તું આવીને એપ્લાય કરી જા. તો હું આવી ઉપાસના મેમને મળી. તો પછી ઉપાસના મેમને મળીને જ્યારે હું ગઈ
તો એક ફ્રેન્ડનો મને ફોન આવ્યો કે તું એન્જલ સ્કૂલ જોઈન કરીશ? તો મેં કીધું કે હા, કેમ? તો કે તને ખબર છે ત્યાં સ્ટાફ કેવો હોય? મેં તો કેવો છે સ્ટાફ? ગમે ત્યારે કોઈ બી કોઈની ઇન્સલ્ટ કરી દેશે. ઉપાસના મેમ, સતીશ સર, ગિરી સર, નૈના મેમ, બાપ રે, બધા બહુ છે. તું ત્યાં જોબ ના કરીશ? અને પછી હું તો ઇન્ટરવ્યૂ આપીને તો આવતી રહી. તો હું ભગવાનને પ્રે કરવા માંડી કે હે ભગવાન, મને કોલ ના આવે તો સારું છે, કોલ ના આવે તો સારું. અને પછી સાંજે મેમનો કોલ આવ્યો કે તમે કાલથી સ્કૂલ જોઈન કરી શકો. તો મેં કીધું હે હાય, હવે પત્યું, હું ત્યાં જઈને કરીશ જ શું? મારે એક તો સ્કૂલ જોઈન કરવી નથી. પછી મારા મમ્મીને મેં કીધું. મારા મમ્મીએ મને કીધું કે આગળ પણ સ્કૂલમાં તો જોબ કરેલી જ છે, તું જે છે એ ત્યાં જઈને કર, અને જો તને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તું છોડી દેજે, એ કે તને ફાંસીની સજા આપવાના. તો મેં કીધું કે ઓકે, હું સ્કૂલ જોઈન કરીશ. અને મને સૌથી પહેલાં પ્લે ગ્રુપનો ક્લાસ મળ્યો. હાલ બી હું પ્લે ગ્રુપમાં જ છું. તો અંજલિ મેમ મારા સાથે હતા. અને પછી ગમે ત્યારે મેમ બોલાવે કે પ્રિન્સીને અહીંયા બોલાવ, તો મને થતું કે નૈના મેમે મને બોલાવી, સીસીટીવીમાંથી મારું કંઈ જોઈ લીધું હશે, મેં કંઈ ભણાવવામાં મિસ્ટેક કરી. પછી હું નૈના મેમ જોડે જતી. નૈના મેમ એટલું પ્રેમથી મને બધું સમજાવતા કે તારે આગળ આ કરવાનું છે, આ છોકરાઓ જોડે શીખવાડવાનું છે બધું. અને પછી મેં સેટરડેથી સ્કૂલ જોઈન કરી હતી, અને એના નેક્સ્ટ સેટરડેથી જીવન વિદ્યાના ક્લાસ સ્ટાર્ટ થયા મારા જોઈનિંગ કર્યાના 1 વીક પછી. તો જીવન વિદ્યાથી બધા એટલા બધા કનેક્ટ થઈ ગયા ને કે ઉપાસના મેમ, નૈના મેમ, સતીશ સર, ગિરી સર, એ બધા જોડે હવે એવું લાગે છે ને, અને સૌથી તો મારો સ્ટાફ, કે આ મારું હવે ફેમિલી બની ગયું. અને કંઈ બી પ્રોબ્લેમ હોય, કશું બી હોય, હવે શેર કરવું હોય ને તો મને એમ લાગે કે હું મારી મોટી દીદી જોડે શેર કરું ને એવી રીતના જ હું નૈના મેમ જોડે મારી બધી જ પ્રોબ્લેમ શેર કરી દઉં. વચમાં મારે મેરેજની વાત, મારી સગાઈ થઈ ગઈ, અને પપ્પા મારા મેરેજ માટે બનાવતા હતા. પપ્પાને બી વાર હાર્ટ એટેક આવી ગયો. તો પપ્પાએ લિસ્ટ બનાવ્યું કે ગમે ત્યારે તારા મેરેજ સુધી મને કંઈ થઈ જાય ને તો મારી છોકરી માટે આટલું તો કરવાનું જ છે, કેમ કે પપ્પા માટે હું એમનો જીવ. એટલે પપ્પાએ લખ્યું કે મારા હું હોઉં કે ના હોઉં, આટલું તો તારે. મારી મમ્મીને કીધું કે આપણે કોઈ પણ હોઈએ ના હોઈએ, હું આ લખીને જાઉં છું કે પ્રિન્સી માટે આટલું તો કરવાનું જ છે. અને જ્યારે મેં વાંચ્યું, પપ્પાએ મને નહોતું કહ્યું પણ મેં નોટ વાંચી, ત્યારે અમને લખ્યું હતું કે મેરેજમાં જેટલી બી છોકરીઓ આવશે બધાને 1 ચાંદીના ગણપતિ બાપા આપવાના. તો મેં પપ્પાને કીધું કે પપ્પા આ શું? તો કે ને તું મારી એકની એક છોકરી હે. પછી પાછળ ખબર નહીં મારી જે બી મારી જોડે પૈસા છે, ભલે એટલા બધા પૈસા નહીં, પણ મારા પૈસાનો કોણ કેવી રીતે યુઝ કરશે એ મને ખબર નથી, પણ મને તારી ઉપર એટલો તો ટ્રસ્ટ છે કે લાઈફ ટાઈમ તું 1 પણ રૂપિયો એવા કોઈ માર્ગે નહીં વેડફે કે જેનાથી મારી મહેનતની કમાઈ વેડફાઈ જાય. તો મેં કીધું કે પપ્પા ઠીક છે, પણ હું થોડી ના એકલી છું, પાછળ આપણો ભાઈ પણ છે. તો બોલે કે એ એની કમાઈ કરી લેશે, મને બસ મારે જે પણ મારી પાસે છે બધું મારે તારા પાછળ જ વાપરવું છે. તો પછી મને બહુ એનું ટેન્શન થતું હતું કે પછી મારા પપ્પાને હાર્ટ એટેક આવી ગયું છે, પાછળથી કંઈ હેલ્થ ઇશ્યુ થાય તો પછી હું તો મેરેજ કરીને જતી રહીશ, પાછળથી એમનું કોણ? હાલ તો હું છું એમની જોડે. પછી મને બહુ વિચાર આવતા, મેં હું કોની જોડે શેર કરું, કોની જોડે શેર કરું. પછી મેં સતીશ સર જોડે મારી બધી વાત શેર કરી. તો સતીશ સરે મને કીધું કે બહુ સારી વસ્તુ છે કે તમે તમારા પપ્પા વિશે, તમારા ફેમિલી વિશે, બધા વિશે વિચારો છો. પછી મેં પપ્પાને, તો મેં સરને કીધું તો હું મારા પપ્પાને સમજાવું કઈ રીતે? તો એમણે કીધું કે તમારા પપ્પાને તમારા માટે બહુ પ્રેમ છે એટલે કહે છે, તો હું જો એમની સાથે ઝઘડો કરીશ તો એમની ફિલિંગ જ હર્ટ થશે. તો પછી મેં પપ્પાને શાંતિથી બેસાડ્યા અને મેં બધું સમજાયું કે જો તમારે મને આપવું જ છે તો આખી લાઈફ છે તમારી જોડે, તમે મને ગમે ત્યારે કંઈ પણ આપી શકો. અને જેમ સતીશ સરે મને પ્રેમથી બધી વાત સમજાવી એ જ રીતે મેં મારા પપ્પા જોડે બધી વાત શેર કરી. પણ પપ્પા હાલ પણ એ જ કહે છે કે તારા મેરેજમાં હું તને આટલું તો આપીશ, અને હું એમની જોડે જીદ કરું છું કે ના, હું કંઈ તમારા જોડે લઈ નથી જવાની, તમે મને મારા પગ ઉપર ઊભી કરી છે એ જ મારા માટે બહુ બધું છે. અને હું મારો બીજો એક વાત શેર કરીશ કે સતીશ સર અને ગિરીશ સર રોજ કહેતા કે આપણી જોડે જે છે એ જ આપણે શેર કરવાના. અને સ્ટાર્ટિંગમાં મારા જોડે ડર હતો કે નૈના મેમ, ઉપાસના મેમ, સતીશ સર, ગિરીશ સર, તો હું મારા છોકરાઓ જોડે ડર જ શેર કરતી. અને હવે એવું છે કે મને એ લોકો જોડેથી એટલો બધો સપોર્ટ મળ્યો છે, એટલો બધો પ્રેમ મળ્યો ને કે હું ક્લાસમાં ગમે ત્યારે જઉં છું ને તો હું બધા છોકરાઓને પ્રેમ જ શેર કરું. અને હવે જેમ કે પ્લે ગ્રુપનું સેશન ખતમ થવા આવ્યું, તો ક્લાસમાં અમે બધા છોકરાઓને કીધું કે હવે પ્લે ગ્રુપ તમારું ખતમ થયું, 4 દિવસ તમારે સ્કૂલ આવવાનું છે, એના પછી તમે જુનિયર કેજીમાં જતા રહેશો. તો
तो બધા છોકરાઓ અમને હક કરીને રડવા માંડ્યા कि नहीं मैम, हमको जूनियर केजी में नहीं जाना, हमको तो प्ले ग्रुप में ही रहना है। तो मैंने बोला कि आप एग्ज़ाम दोगे, पास होगे, फिर आप जूनियर केजी में जाओगे। तो एक क्रिवा करके गर्ल है, उसने बोला कि है मैम ऐसा होता है, पास होते तो जूनियर केजी में जाते हैं। तो मैंने बोला हाँ। तो कि तो मैं पेपर ही नहीं दूंगी, मुझे मैम आप फेल कर देना। मुझे तो जूनियर केजी प्ले ग्रुप में ही रहना है। तो फिर मैंने उसको बोला कि है ना, नहीं तो प्ले ग्रुप में से जूनियर केजी में जाएगी, वहाँ भी टीचर बहुत मस्त है। तो बोले कि मैम आप नहीं आ सकते जूनियर केजी में, मैं प्ले ग्रुप से जूनियर में जाऊँगी तो आप क्यों प्ले ग्रुप में रहोगे, आप भी जूनियर केजी में आओगे। तो मैंने बोला कि नहीं बेटा ऐसा नहीं है, प्ले ग्रुप में अभी नए बच्चे भी आएंगे ना, उनको भी मुझे सिखाना पड़ेगा। तो बोले कि मैम फिर, मैंने बोला फिर मेरी शादी हो जाएगी। तो क्या मैम आपकी शादी कहाँ होने वाली है। तो मैंने बोला अहमदाबाद। तो उनको बस ऐसा है कि मैं उनको छोड़ के चली जाऊँगी। तो उन्होंने मुझे ऐसा बोला, मैम आपको पता है अहमदाबाद में तो पॉल्यूशन बहुत होता है और अहमदाबाद के लोग अच्छे नहीं होते हैं, तो आप अहमदाबाद मत जाओ। तो मैंने बोला तो क्या करूँ, शादी का मना बोल दो, डिसा में शादी कर दो अभी आप। हाँ पर स्कूल में ही रहो। तो फिर मैंने बोला नहीं बेटा ऐसा नहीं हो सकता, मुझे जाना पड़ेगा। तो बोली मैम आप अहमदाबाद जाओगे। तो उसने घर जाके जीत की, मम्मी मुझे भी अहमदाबाद पढ़ने जाना है। तो उसकी मम्मी ने बोला क्यों। बोले मेरे मैम अहमदाबाद जाने वाले हैं ना, तो मैं भी उनके साथ साथ अहमदाबाद चली जाऊँगी। और ये सब बच्चों से मुझे इतना सारा प्यार मिला है ना कि घर से कोई भी टेंशन लेके मैं स्कूल में आती हूँ ना, तो मतलब स्कूल में आके वो टेंशन ही नहीं रहता। बच्चे जैसे ही दिन में, हम प्ले ग्रुप वाले बच्चे दिन में 10 बार हमको हक करने आते, 10 बार किस करने आते हैं। बोले मैम आप तो मेरे प्यारे मैम हो, मैम आप मेरे बहुत प्यारे मैम हो। फिर मैं उनको बोलती हूँ हाँ हाँ मैं आपकी प्यारी मैम हूँ, पर आप ऐसे बार बार हम खड़े होके मत आओ। तो बच्चे, मेरे क्लास वाले बच्चे जितनी बार अपने मम्मी को हक नहीं करते ना, उतनी बार हमको आके हक करते, उतनी बार हमको आके किस करते। और प्रीवियस ईयर एक आलोक आसनानी करके बॉय था प्ले ग्रुप में, प्रीवियस टू प्रीवियस ईयर मैंने 6 मंथ उसके साथ काम किया। वो 6 मंथ में एक भी वर्ड नहीं बोला, कुछ भी नहीं बोलता था। फिर जूनियर केजी में वो आया, 6 मंथ उसने जूनियर केजी की, फिर भी वो एक भी वर्ड नहीं बोलता था। स्कूल में हमको ऐसा लगता था कि उसको कोई प्रॉब्लम है कि क्या है, वो एक भी वर्ड बोलता ही नहीं है। फिर उसकी मम्मी से मेरी बात हुई तो बोले कि मैम घर पे तो वो सब बोलता है, पता नहीं यहाँ पे क्यों नहीं बोलता। तो मैंने बोला अभी कोई बात नहीं, हम कुछ करते हैं। तो बोले कि मैम उसको मैं आपके घर पे भेजूँ। मैं तो भेजो। फिर उसने मेरे घर पे आना स्टार्ट किया। फिर मैंने उसको पहले दिन बोला, अब उसने बोला मैम क्या लिखना है। तो मैंने बोला आलोक तुझे बोलना आता है। तो क्या हाँ मैम आता है। तो मैं बोला तू स्कूल में क्यों नहीं बोलता। तो क्या मैम पता है मुझे ना एक बॉय ने बोला था कि स्कूल में बोलते हैं ना तो मैम सट करके स्लैप कर देते गाल पे। तो मैंने बोला नहीं बेटा ऐसा नहीं होता। फिर मैंने उसको 1 वीक तो पढ़ाया नहीं, उसको मैंने सब समझाया। और अब अभी की सिचुएशन ऐसी है कि सब बोलते हैं कि है ना प्रिंसी ये बिल्कुल तेरे पे गया है, तू जितना बोलती है ना वो भी इतना बोलना सीख गया तेरे साथ साथ रह के। वो जूनियर केजी में चांदनी मैम के क्लास में था ना, तो वो बोलता था कि प्रिंसी मैम अभी आप उसको बोलो, अभी उसको आप चुप करना सिखाओ। अभी तो वो चुप ही नहीं रहता, बिल्कुल आपके जैसा गया है, जैसे कि वो आपका ही बच्चा हो। मैंने बोला ये नहीं, मेरे तो सारे बच्चे मेरे ही है। फिर उसकी मम्मी ने अभी मुझे बोला कि मैम अभी तो आपकी शादी है ना। तो मैंने बोला हाँ मेरी शादी है। तो बोला कि मैम मैं आपको लाइफ टाइम नहीं बोलूँगी, क्योंकि अगर आप नहीं होते ना तो मेरा बेटा कभी बोलना ही नहीं सीखा होता। उसके मन में एक डर था कि मैं कुछ बोलूँगा, उसको आता सब था पर वो लिखने में भी डरता था कि मैं लिखूँगा और मेरा गलत हो जाएगा तो, और मैं कुछ बोलूँगा और मैम ने मुझे थप्पड़ मार दी तो। फिर मैंने उसको समझाया ऐसा नहीं होता। अब मुझे उसको घर पे बोलना पड़ता है आलोक प्लीज़ तू चुप हो जा। बोलता है नहीं मैम आपने बोला था ना कि तुझे बोलना है, अब मैं बोलता हूँ, अब आप बोलोगे चुप होना है तो मैं चुप क्यों रहूँ। ये सेम टू सेम है ना, महेश सर का बेटा है आरव, वो फर्स्ट सेम में हमारे पास आया तो वो कुछ नहीं बोलता था, हम उसको बुलवाने के लिए ट्राई करते थे। अब सेकंड सेम में वो बोलता है, खुल के बोलता है। उसको सिर्फ पुश करना पड़ा कि तू बोल। और हमारे क्लास में अभी एक रियांश करके भी लड़का था, उसका भी सेम टू सेम ऐसा था। वो बहुत डरता था हमको, हमारे साथ स्कूल में आता था वो पूरा दिन रोता था। और उसको ऐसा हो गया है ना कि घर पे जाता है ना तो बोलता है मुझे हक करता है। और जब है ना वो मस्ती करता है ना, पहले तो हम उसको बोलते थे कि क्रियांश तू मस्ती करेगा ना तो मैं तुझे घर नहीं जाने दूँगी।
तब मैं उसको बोलती हूँ ना, क्रियांश तू मस्ती करेगा ना तो मैं तुझे घर नहीं जाने दूंगी। तो कि क्या करोगे? तो मेरे घर पे ले जाऊंगी। तो कि चलो चलो सब मस्ती करते, मैम के घर पे जाना है सबको, चलो। हमारे क्लास के सारे बच्चे भी ऐसा ही होता है कि उनको बोले ना कि मैम आपके घर पे हमको आना है, हर रोज़ सब बच्चे घर पे जाके रोते हैं कि हमको तो मैम के घर पे ही जाना है। और सबको स्कूल आने में अभी इतना होता है ना कि उनकी मम्मी बोलती है ना कि आज ठंडी है स्कूल नहीं जाना है, तो वो लोग रोते हैं कि नहीं हमको स्कूल आना है। और स्पेशली तो रितिका तो उसको तो घर ही जाना नहीं पसंद। उसके पापा लेने आते हैं ना, बोलते हैं रितिका चल तू घर जाना है, तो वो रोती है। मैंने बोला क्या हुआ रितिका, तू क्यों रो रही है? प्रिंसी मैम मुझे आपके घर पे आना है, रोज़ रोज़ क्या मैं मेरे घर पे जाऊँ, कभी आपके घर पे तो ले जाओ। तो फिर मैंने बोला तू मेरे घर पे आके क्या करेगी? तो बोली कि मैम आप मुझे बहुत पसंद हो, आई लव यू मैम, मुझे आपके घर पे आना है। मैं बोलती हूँ अभी तो अच्छे से लिखेगी ना तो मैं तुझे मेरे घर पे ले जाऊँगी। वो फटाफट लिख देती है, बोली चलो मैम अभी आपके घर पे। और रोज़ उसके पापा उसको डांट के ले जाते हैं कि मैम को तू परेशान मत कर। तो कि मैम को परेशान नहीं करती, पर मुझे मैम के घर पे जाना है, मुझे मैम ही अच्छे लगते हैं। जय श्री कृष्ण। હું મકવાણા કલ્પના। પહેલાં તો હું મારા વ્યવહાર વિશે વાત કરીશ। પહેલાં પણ મારો વ્યવહાર તો સારો જ હતો, પણ ઘરમાં જ્યારે વડીલ સાથે બેઠા હોય, હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, સાસુ સસરા 2 બાળકો છે, તો એમની સાથે કોઈ વાતમાં ચર્ચા થાય ત્યારે એ વાતચીત સંવાદની જગ્યાએ બહેસમાં કન્વર્ટ થઈ જતી, બહેસ થઈ જતું। ત્યારે મારા મનમાં વિચારો આવે એકદમ કે મારે જ બધું સહન કરવાનું, હું કંઈ સામે જવાબ ના આપી શકું, તો બધું મારે જ સહન કરવાનું, કેમ બધા મારી સાથે જ આવું કરે? હું કશું બોલું નહીં, પણ મનમાં આખો દિવસ યુદ્ધ ચાલે વિચારોનું। પછી હું જવાબ ના આપું, પણ પછી વિચારો આવે ને એના પછી હવે જ્યારે આ જીવન વિદ્યાનું વાતાવરણ મળ્યું છે ને, એના પછી આ વિચારોનો જે વધારે આવતા એની જગ્યાએ બહુ જ ઘટાડો થયો, મહદ અંશે ઘણો ઘટાડો થયો છે। અને હવે કોઈ ઘટના મને લગભગ દુઃખી નથી કરી શકતી। હું એ ઘટનાને સમજી શકું છું કે આ કેમ થયું છે, કે આપણે સામે જવાબ ના આપીએ અને આપણે મનમાં આપણે જ વિચારીએ કે આનું કારણ શું હતું, ત્યારે આપણને જીવન વિદ્યાના વાતાવરણ દ્વારા એ સમજ મળે છે કે આનું કારણ આ હતું અને હવે આપણે આ વસ્તુ નહીં થાય આપણાથી। એક આ શેરિંગ હતું। અને બીજું ઇંગ્લિશ મીડિયમના સ્ટાફમાં જ્યારે અમારે કંઈક એક પ્રશ્ન મારો જ હતો કે ઇંગ્લિશ મીડિયમવાળા ટીચર્સ અમારી બહેનો લખીને જાય ને પછી અમે આવીએ ને એટલે અમારાથી એ સાફ ના થાય બોર્ડ ઉપર, ત્યારે 1-2 વાર નૈનાબેનનું ધ્યાન દોર્યું કે બેન આ ટીચર્સ નીકળે ને ત્યારે પછી બોર્ડ સાફ કરીને જાય એમ। તો થોડા ટાઈમ માટે આવું થયું, પણ હવે પછી ક્યારેય અમારી કોઈ આવો સંવાદ થતો જ નથી। સુનંદા મેમ ને નૈના મેમ બેસે છે ને તો એક વ્યવસ્થિત કંઈક એનું જે નિષ્કર્ષ નીકળે એવી કંઈક વાત કરીએ છીએ અમે। આવી આપણે જે આલતું ફાલતું કહીએ, વાહિયાત કહીએ, એવી કોઈ વાત અમારા વચ્ચે થતી જ નથી। અને એના પછી તમારા બધાનું લગભગ ધ્યાન ગયું હોય કે ના ગયું હોય, હું ધ્યાન લઈ જાઉં કે લગભગ હવે અમારા બધા ઇવેન્ટ્સ એક સાથે થાય છે। અને અમે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના તમામ બહેનો સાથે બેસીએ છીએ, ચર્ચા કરીએ છીએ, કયા ઇવેન્ટમાં શું કરવું એ દરેક આખો ભૂલકા સ્ટાફ નક્કી કરે છે। એવું નહીં કે એકલું ઇંગ્લિશ મીડિયમ કે એકલું ગુજરાતી મીડિયમ, એ અમારો પ્લસ પોઈન્ટ છે। એના પછી સંવાદ, આ જીવન વિદ્યામાં સંવાદ શબ્દ છે ને એણે મારા જીવનમાં બહુ જ અલગ પ્રકાશ પાથર્યો છે। પહેલાં તો લગભગ બહેસ જ થતી હતી, લગભગ મોસ્ટ ઓફ બહેસ, તમે મને આમ કેમ કીધું, તે મને આમ કેમ કીધું, લગભગ આવું થતું। પણ જ્યારથી આ સંવાદ શબ્દ મારા જીવનમાં આવ્યો છે ને એના પછી લગભગ મને ખબર પડી કે બે વચ્ચેનો ભેદ સમજાયો કે સંવાદ શું છે અને બહેસ શું છે। પહેલાં બધું હોળે વિઘા હરખા હવે સમજાય છે કે સંવાદ વસ્તુ શું છે। તો જ્યારે બી સંવાદ સંવાદ થતો હોય ને બહેસ તરફ જાય ત્યારે પાછું એને સંવાદ તરફ વાળી લઉં છું।
મને ધ્યાન હવે જાય છે. બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હું સ્મિતા પટેલ જુનિયર કેજીમાં મધર ટીચર અને સુપરવાઇઝરની ફરજ બજાવું છું. મારા જીવનમાં જીવન વિદ્યાને હું સમજીને ત્યારથી મારા અંદર ઘણો સમજ આવી છે. મારો કાર્ય અને વ્યવહાર તો સારો જ હતો, પણ અમુક જે નાની નાની બાબતો પર ધ્યાન ન જતું એ આ જીવન વિદ્યા ભર્યા પછી જાય છે. જેમ કે હું મારા પરિવારની વાત કરું કે મારા સાસુ સસરા અમે જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ, તો મારા અને મારા સાસુના સંબંધમાં ઘણો ગેપ હતો. કે જેવી રીતે કે મારા જેઠાણીને અલગ રહે છે, મારા સાસુ મારી જોડે રહે છે, હું મારા સાસુ સસરાને રાખું, છતાંય એ કેમ એમના વખાણ કરે છે, મારા કેમ નહીં. પહેલાં મને આ પ્રશ્ન બહુ દુઃખી કરતો હતો કે મમ્મી તમે કેમ એમના વખાણ કરો છો, હું રાખું છું તમને. પણ જીવન વિદ્યા ભર્યા પછી મને ખુદને એમ થયું કે ભલે એ ગમે તેના વખાણ કરતા, પણ હું કેમ દુઃખી થાઉં, મારાથી એ દુઃખી ના થવાય. ત્યારથી મેં મારા પર જ કામ શરૂ કર્યું કે હું હવે ક્યારેય આ બાબતને ધ્યાનમાં જ નહીં લઉં. એના પછી મારી અને મારી સાસુના જે સંબંધમાં ગેપ હતી એ ધીમે ધીમે ઓછી થતી ગઈ. હવે એવું બને છે કે શનિવારે ભલે અહીંયા 12:30 વાગતા, પણ હું ઘરે જાઉં છું ત્યારે રસોઈ તૈયાર હોય છે. પહેલાં હું ઘરે જઈને રસોઈ બનાવતી હતી કે મમ્મીને એમ કે હું કેમ કરું. હવે રસોઈ બનાવેલી હોય છે, રોટલી પણ તૈયાર હોય છે, નીચે બધું તૈયાર કરેલું હોય છે થાળી. હું જઈને ખાલી હાથ ધોઈ અને તરત જમવા બેસું છું. આટલી બંનેની અમારી જે ગેપ હતી અમારા બંને વચ્ચે એ દૂર થઈ ગઈ. અત્યારે મારા સાસુ મને સમજે છે અને હું પણ મારા સાસુને સમજું છું કે હું સવારે વહેલા ઉઠીને મારાથી થાય એટલું બધું જ કામ હું કરીને આવું છું કે મમ્મીને પાછળથી થોડું કામ ઓછું થાય. એ હું સમજું છું કે આ જીવન વિદ્યા ભર્યા પછી બીજી એક વાત શેર કરું કે અમારા બાળકોની. તો એક અન્વી કરીને છોકરી હતી, એ ઘરેથી આવે ને તો એકદમ ખુશ આવે. જ્યારે દરવાજાની અંદર પ્રવેશ કરે ને ત્યારે એને રોવાનું ચાલુ કરે. તો આવું એને લગભગ 4-5 દિવસ કર્યું. પછી એની મમ્મીએ પૂછ્યું એને કે અન્વી તું ઘરેથી એકદમ કમ્પ્લેટ આવે છે, તને સ્કૂલમાં આવીને શું થાય છે? એટલે એ છોકરીએ એવું કીધું કે હું જો ના રોઉં ને મમ્મી તો ટીચર મને હગી કરે, હું રોઉં તો ટીચર મને હગી કરે છે, ટીચર મને બેટા બેટા કરે છે, મને બાથમાં ગાલે છે. આ બધું એ છોકરી એની મમ્મીને કહ્યું. પછી એની મમ્મીએ મને કહ્યું કે બેન આ છોકરી રડે છે એનું કારણ આ જ છે કે રોવે છે એટલે તરત તમે એને લઈ લો છો, ખોળામાં બેસાડો છો, બેટા બેટા કરો છો. એ આ છોકરીને બહુ ગમે છે. ત્યારથી પછી મેં ભલે એને કીધું અન્વી હવે ક્યારથી રોતી ના બેટા, હું તને રોજ આવું કરીશ. એના પછી હું બધા બાળકોને આવે છે ત્યારે બધા બાળકોને મારા પોતાના બાળકો કરીને જ રાખું છું. ક્યારેય કોઈ બાળક ભલે સિનિયરનું હોય, જુનિયરનું હોય કે ફર્સ્ટ સેકન્ડનું હોય, હું મારા પોતાના બાળકોને જેમ જ રાખું છું. પછી એક બીજી વાત કહું, એક આરવ કરીને છોકરો છે, હાલ અમે ભૂલકા જે સ્ટાફ છે અમારો એ એક શીખવું અને સમજવું આ બંને ઉપર કામ કરી રહ્યું છે. એમાં એક બાળક છે, અમે રોજ કરીએ કે ભાઈ શીખવું એટલે કે જે તમે ક્લાસમાં શીખ્યા હોય એ, અને સમજવું તે કોઈનો ધક્કો ના મારવો, કોઈનો લંચ ના ઢોળવો, આ બધી બાબતો આવે છે, ગુસ્સો ના કરવો. તો એક બાળક છે, કારણ કે રેગ્યુલર ક્લાસમાં કરતા હોય એટલે બાળકોને એવું ધ્યાન તો જાય છે કે આવું કંઈક ટીચર અમને કહે છે. તો એક બાળક આવે એ કોઈને મારી દે છે, બરાબર. પછી એને ખુદને બધા છોકરાઓને લઈને આવે આરવને કે બેન આને મને આમ કર્યું, આને મને ધક્કો માર્યો, આને મારું પાણી ઢોળી નાખ્યું. એટલે હું એમ કહું કે બેટા કેમ આવું કર્યું તે? એટલે શું કે મારાથી ભૂલથી થઈ ગયું, મેં એને ગુસ્સો નહોતો કર્યો, મેં એને પાણી નહોતું ઢોળ્યું, પણ મારાથી ભૂલથી થઈ ગયું. એટલે આપણે એ બાળક બોલે છે તો આપણે પણ એને સામે જોઈને આપણે પણ ખુશી થઈ જાય કે ના ભાઈ આપણે જે કામ કર્યું છે એ કામ આગળ પંથે ચાલશે. હું ગિરીશભાઈ અને સતીશભાઈને ધન્યવાદ કહીશ કે એમને આ જાગૃતિના પંથ સુધી અમને પહોંચાડ્યા. ધન્યવાદ સર. મારું નામ સોલંકી અલકાબી. હું ગુજરાતી મીડિયમમાં ધોરણ 5 અને 6માં ઇંગ્લિશ ભણાવું છું. સૌથી પહેલાં તો આપણે જીવન વિદ્યા
પારિવારિક સંબંધોમાં જોતા હોઈએ છીએ કે પરિવારમાં કેવી રીતે રહેવું, પણ પરિવાર જ એટલો સારો છે કે મારા ભાગ્યમાં મારે સમજવાનું ઓછું આવે છે, પરિવારવાળા મને સમજી લે છે મોટા ભાગે. અને કોઈ પણ કામ હોય કે હસબન્ડ ગવર્મેન્ટ જોબ કરે છે પણ એમને એવું એટીટ્યૂડ નથી કે હું આ ન કરું, હું કોઈ પણ વર્ક કરતી હોઉં ગમે ત્યારે તો બી એ મને હેલ્પ કરે છે સદા. એટલે કે હું જીવન વિદ્યાની વાત ઘણીવાર કરું તો કે એ મને કહેતા હોય છે કે મારા જીવનમાં તો પહેલેથી જ જીવન વિદ્યા છે કે એમ, કારણ કે એમને એન્જલ્સમાં લગભગ 2011માં જોબ કરેલી છે, સાયન્સ વિભાગમાં ફિઝિક્સમાં એ લેક્ચર લેવા આવતા હતા 8 થી 10ના ટાઈમમાં, એટલે એ કનેક્ટમાં છે એમ કે. અને થોડું મને શું ગુસ્સો ક્યારેક વધારે આવતો તો સૌથી પહેલાં તો કે હું ગિરીશ સરને ધન્યવાદ કહેવા આવીશ કે હવે થોડું માઇન્ડ શાંત થયું છે એટલા માટે. એટલે જીવન વિદ્યાના માધ્યમ દ્વારા આ શક્ય બન્યું છે, કેમ કે થોડી વાતોમાં ઘરમાં કોઈ આડાઅવળું પડ્યું હોય તો હાઈપર થઈ જવાતું હતું, પણ હવે જવા દઈએ છીએ કે કોઈ વસ્તુ જેમ તેમ પડી હોય તો મને કેવું પરફેક્ટ જોઈએ, કપડાં અંકે પડ્યા આ કેવી રીતે એમ થયું. એટલા માટે સૌનો આભાર. થેન્ક યુ. મારા જીવનની અંદર જ્યારે બાળપણની જો વાત કરું ને તો ઘણી વખત અમારા યોગેશ સર કહેતા હોય છે કે તમને બાળકોએ પહેલાં તો સ્વીકૃત કર્યા છે કે નહીં, કે તમે એક શિક્ષક છો, માન આપે એવી રીતે. તો મારા જીવનની અંદર છે ને એક શિક્ષક એવા છે કે જેને કદાચ હું બીજા ધોરણમાં ભણતો હતો અને મેં સ્વીકૃત નથી કર્યા ને મને અહીં આવ્યા પછી ખબર પડી છે. હવે એનું રીઝન એ છે કે હું બીજા ધોરણનું બાળક અને એ સમયે શિક્ષકે એવું કર્યું કે ભાઈ ચાલો કંઈક 2+3 બરાબર આવા બધા સરવાળા આપેલા. હવે મેં 3+2 બરાબર 5 તો કરી દીધા છે અને છતાં મને માર્યો છે. એટલે માર્યો એટલે કયા કારણે? કારણ કે પ્લસની ગુણાકારની નિશાની છે ને એ મને 1 જેવી લાગતી હતી. એટલે મને એમ કે આ ચોકડી 1 જ જેવી લાગે છે ને પછી અંગૂઠા પકડાવે છે કે 2 થાપે મારે છે, કંઈ વાંધો નહીં. પછી એવું લાગ્યું કે આપણો જન્મ જ આના માટે થયો છે. તો એમાંથી પછી બીજા શિક્ષકો આવતા જાય ને એ ટપલી મારતા જ જાય કે છે ઓહો તમે અંગૂઠા પકડ્યા છે, બીજા ધોરણનું બાળક છે. એટલે એવું થાય કે તીક્ષ્ણ હથિયાર વિનાના પરંતુ કસાઈ જેવી માનસિકતા ધરાવનાર શિક્ષકો સાથે પણ ભણ્યો છું, એટલે સમજી શકો છો કે માર ખાવામાં કંઈ બાકી નથી રાખ્યું. એવો અનુભવ મને ધોરણ 8ની અંદર પણ થયો. અને સમાજ નવરચના વિષય આવે, કારણ કે જો સારી વાતો ઘણી કરી છે ને સારું બોલવાનું તો ઇઝી છે પણ નેગેટિવ બોલવો ને એ પણ મજાની વાત છે. હવે એમાં એવું બને છે કે સમાજ નવરચના વિષય આવે ને કે ભાઈ સમાજની વ્યાખ્યા શું. પછી આવતીકાલે તો શિક્ષકે કહ્યું ફરજિયાત આવડવી જ જોઈએ. સારું કરીને કરે ગયા ને પછી બીજા દિવસે ન થઈને પછી સાથળ ઉપર ચોંટીઓ ભરવાની એમની આદત છે ને ઘણા બધાના અનુભવ હશે. તો સાથળ ઉપર ચોંટીઓ ભરે છે ને પછી જ્યાં થોડી વાર તો આપણનો ચહેરો લાલ ન થાય ત્યાં સુધી છોડે નહીં. હજુ એ શિક્ષકને એવું લાગે કે હજુ આ રડતો નથી એટલે થોડોક વધારે દબાવે છે. પછી શું થાય છે એવું પૂછે છે તો કઈ લાગે સાહેબ લાગે, ત્યારે છોડે ને ત્યારે રડવા જેવા થઈ જાય. એટલે આવા બધા અનુભવો થયા છે ને એના પછી બધા સારા છે, એમની જોડે કંઈક શીખવા મળ્યું છે. ક્યારેક એવું એ થતું કે આવા શિક્ષકો ક્યાંક રસ્તામાં મળે ને તો દિવાલ પાછળ સંતાઈને પથ્થર તો મારવો જ છે. આવું તો સ્વાભાવિક છે, બાળક હોઈએ એટલે આવા બધા વિચારો આવે, કારણ કે બીજી તો આપણી કંઈ કેપેસિટી ના હોય ને આવા સામાન્ય વિચારો આવતા. અને એના પછી બીજા કંઈ ખાસ નકારાત્મક અનુભવો નથી થયા. અને પછી પ્રિન્સિપાલ તરીકે એક સ્કૂલમાં હું જોઈન્ટ થયો. એટલે ત્યાં આગળ મને એવું થયું કે ટ્રસ્ટીનો એવો ફોન આવે છે કે દર વખતે સ્કૂલનું કોઈ નામ નથી આપવું પણ એ એવું કહે છે કે ભાઈ ચાલો જેટલા બાળકો ફી નથી ભરીને એમને પરીક્ષા ખંડમાં બેસવા નહીં દેવાના. એટલે
પરીક્ષાની અંદર જ આવા બાળકોને ઊભા કરી દેવામાં આવે. દુઃખ લાગે છે, આપણને દુઃખ લાગે. મને તો છેક સુધી મારું નોકરી છોડવાનું રીઝન પણ એ જ છે. તો જ્યારે પરીક્ષા આવે એટલે આવા જે ફી નથી ભરી એ બાળકોને ઊભા કરી દેવાના. હવે હું વિચારું, છોકરાઓ આવે છે મારી પાસે, ઓફિસમાં આવે છે, બાળકોને ખબર નથી ફી એના પિતા ભરે, કઈ સ્થિતિમાં છે કે નહીં ઘરની વ્યવસ્થા. હવે બાળક ઘરે જાય છે ને ત્યારે કેટલા વિચારો કરે. હું તો માનું છું કે એને વાંચવામાં મન જ નથી લાગતું એ સમયે. શું વિચાર કરશે? અને બીજા દિવસની સતત ચિંતા એ છે કે હજુ તો હું મારી જોડે વ્યવસ્થા નથી થઈ, કે પપ્પાએ કે મમ્મીએ મને હજુ સુધી પૈસા આપ્યા નથી, ભરી શકીશ કે કેમ એમ. એટલે એને વાંચવામાં જીવ જ નથી લાગતો. એટલે એ બહુ કડવો અનુભવ મારો એ થયો છે કે આવા બાળકોએ શું બગાડ્યું છે એમ. દુઃખભરી બાબત છે. તો આવા અનુભવો થયા છે. અને જીવન વિદ્યામાં આવ્યા પછી ઘણું બધું ધ્યાન ગયું છે કે પારિવારિક સંબંધો કેવા હોવા જોઈએ, પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ. હા, સારા કાર્યોની સુવાસ તો અમારા ગિરીશભાઈ મને હમણાં જ કહ્યું હતું કે સારા કાર્યની સુવાસ છે ને તો બધે ફેલાઈ જાય છે, આપણે કહેવાનો જરૂર જ રહેતી નથી. જો કે આમે મને આત્મશ્લાઘા કરવાની ટેવ પણ નથી, એટલે સારા કાર્યો તો છે ને એ દેખાઈ જ આવે છે. આત્મશ્લાઘા કોને કહેવાય એ સમજાવી દઉં કે પોતાના વખાણ પોતે જાતે કરવા, એ ટેવ ઓછી છે. એટલે સારું કાર્યની સુવાસ હંમેશા ચોમેર ફેલાઈ જાય છે. તો પરિવાર સાથે રહેવું, એમની હૂંફ મેળવવી, માતા પિતાનો, બહેનોએ બહુ સરસ મજાની પિતા વિશેની વાત કરી છે કે જેની બહેનોએ, બીજા ઘણા બધા આનંદ આવ્યો, બહુ સરસ છે. પરિવારથી વધારે શું હોઈ શકે? ને બાળકો તો આપણી જેટલા નજીક રહીએ ને એટલી મજા આવે છે. કારણ કે પ્રાર્થના સમય દરમિયાન પણ ઘણી વખત મને એવું લાગે છે કે બાળકોને છે ને પ્રાર્થનાની અંદર જોજો, 60% બાળકો એવા છે કે પ્રાર્થનાની અંદર આપણે કહીએ ખરા આંખો બંધ, પણ તોય આમ તો કરે છે, સાહેબ આજુબાજુ કે છે ને. એટલે ધ્યાન ક્યાં જવું ને પ્રાર્થનામાં એ કદાચ આપણે હજુ નથી શીખવ્યું. કારણ કે પ્રાર્થના આત્માનો ખોરાક છે એવું આપણે કહીએ છીએ, પણ આત્માનો ખોરાક હજુ એ બાળકને ખબર નથી. એટલે ખરેખર આપણે જ્યારે પણ પ્રાર્થનાની અંદર હોઈએ છીએ ત્યારે, કારણ કે તમે એક ટાપલી તો મારી દીધી અને એક છોકરાની આંખ ખુલ્લી રહી ગઈ, મારી દીધી, એટલે પછી શું એ ધ્યાનમાં લાગી જશે? પ્રાર્થના નહીં લાગે. એનામાં અનેક પ્રકારના વિચારો એવા ઘૂમતા હશે કે મન માર્યો તો છે, એને પ્રાર્થનાના શબ્દો ખબર નહીં હોય, આખો પ્રાર્થનાનો કાર્યક્રમ નહીં અને સુવિચારની ખબર હોય કયો બોલાયો છે, કારણ કે સતત એના એ જ વિચારોમાં ઘૂમ્યા કરે છે. એટલે પ્રેમ આપીશું તો બહુ આનંદની વાત છે. ને પ્રેમ મળે છે. ને બાળક છે ને જીદ કરીને કદાચ રમકડું તમારી સાથે લઈએ લે, માતા પિતા ગુસ્સો કરીને કદાચ જીદ કરે છે, એ નથી માનતું, કદાચ બાળકને ટપલી મારી છે અને એને રમકડું લઈ આપ્યું છે ને એ જ રમકડું અડધા કલાક પછી એની પાસે નથી. એ સરસ મજાનો ગેરેજ જાણે બનાવવાનો, એવી રીતે એક પૈડું આમ પડ્યું છે, એક પૈડું આ બાજુ, અડધા કલાક પછી નહીં, જેના માટે એને માર પડી છે. તો દરેક વસ્તુનો, નાની નાની બાબતોનો જો વિચાર કરવામાં આવે છે તો બાળક જોડે જેટલા નજીક જઈશું એટલો મજા આવશે. હવે પરિવારની વાત નીકળે છે, આમ તો હું સાહિત્યનો માણસ છું એટલે સાહિત્યની થોડી વાત કરી દઉં. તો ઇજ્જત કુમારની એક સરસ મજાની લઘુકથા છે ને એ વિશે ખાલી તમે વાંચશો તો 1.5 મિનિટ જેટલો જ સમય થશે. રેફરન્સ બુક આવે છે ધોરણ 11માં. તો ઇજ્જત કુમારના પિતાનું અવસાન થાય છે ને એ ઇજ્જત કુમારના માતા અનેક શેઠિયાઓના ઘરે, કારણ કે જે લેખક છે એ વખતે ધોરણ 10ની અંદર હતા અને પછી એમની માતા આજુબાજુના ઘરોમાં ઘરકામ કરવા જાય શેઠિયાઓને ત્યાં, અને કંઈક ખાવાનું પણ વધ્યું ઘટ્યું શેઠિયાઓને ત્યાં હોય તો લઈને આવે ને એમની માતા બિચારી ઉપર બહુ ભાર આવી પડ્યો. એટલે પરંતુ એમની માતાને, લેખકને બહુ સારી જગ્યા ઉપર નોકરી મળે એવી ઈચ્છા, અને સ્વાભાવિક છે દરેક માતા પિતાની આ અપેક્ષાઓ હોય. તો એ ઇજ્જત કુમાર એવું કહે છે કે મારી માતાની ઈચ્છા બહુ કે હું કંઈક ભણી ગણીને મોટો નોકરી મેળવું કે જે કંઈ બનું. એટલે માતા ઉપર જ્યારે આફત આવી પડે છે, કારણ કે પિતાનું અવસાન થયું છે, એટલે ઘરે કોઈના દળણા દળવા કે કોઈના ઘરે કચરા પોતું કરવું ને એમ કરીને બા બિચારી કાર્ય કર્યા કરે. અને પછી એમને ઘેર જે જમવાનું બનાવે છે શેઠિયાઓ એ વધ્યું ઘટ્યું મા સાથે મોકલે ને અમને મળે. અમે 2 ભાઈ બહેન એટલે અમને થોડું થોડું આપે, જો વધે તો પછી બા ખાય. હવે બને છે એવું કે
રોજ એ સમયે લાઇટની કંઈ સગવડ નહીં, એટલે દરરોજ એમની માતા છે, જ્યારે લેખક વાંચતા હોય છે ને એ સમયે દરરોજ બેસે છે ને એટલે એક વખત એમની બા અભણ કંઈ ખબર ન પડે, જો કે શાળામાં શું ભણાયું છે ને એ પૂછે ખરા, ભલે એમને ખબર ન પડે અભણ હોવા છતાં. એટલે પછી એક દિવસ એવું કહ્યું કે બેટા ત્યાં લાલ પૂઠાવાળી ચોપડી છે ને એ નથી વાંચી, આ લાલ પૂઠાવાળી ચોપડી છે ને તે વાંચી નથી. એટલે લેખક હસે છે અને કહે છે કે બા આ તો છે ને રેફરન્સ બુક છે. એટલે તો કે કંઈ વાંધો નહીં બેટા, તને ખબર છે ને તો બસ. અને પછી બા તરત જ રાત્રિનો સમયની વાત છે, પછી તરત લેખક માટે ચા બનાવીને લાવે છે. પછી થોડોક સમય જાય છે, લેખકનું મેટ્રિક્યુલેશન પૂરું થાય છે અને એના એકાદ મહિના પછી જ લેખકની બાનું અવસાન થાય છે. હવે જ્યારે અવસાન થવાનું હતું એની પહેલાં હોસ્પિટલમાં જ્યારે બા હતી ત્યારે જે સાડી બાજ રાખી હતી કે જેના સાડીના છેડાથી લેખકના આંસુ લૂછ્યા હતા, એ સાડી ને એ બધું લેખક સાચવી રાખે છે. એમના એક દોઢ વિનાના ચશ્માના બધું યાદગીરીના ભાગરૂપે, સ્મૃતિ રૂપે. એટલે પછી લેખક ભણી ગણીને ડૉક્ટરે બને છે, USA પણ જાય છે, એમને પણ બાળકો છે. પછી એમની પત્ની પણ ડૉક્ટર છે, પરંતુ જે એમની બાએ જે આ વસ્તુની જે પોટલી લેખકે સાચવી રાખી છે સ્મૃતિ રૂપે, ને એક બેગની અંદર મૂકી રાખે છે. ને પછી કહે છે કે જ્યારે એમના માતાની યાદ આવે છે, કારણ કે એ સમયે ફોટાની સગવડ નહોતી, એટલે જ્યારે એમને યાદ આવે ને ત્યારે પેલી બેગ નીચે ઉતારીને આ બાવાળી જે પોટલી છે એ જોઈ લે છે. એટલે સ્વાભાવિક છે કે પત્નીનો ગુસ્સાવાળો સ્વભાવ હશે, એટલે કહે છે કે તમે આ વારંવાર શું આ પોટલી બેગ ઉતારો છો ને શું જુઓ છો એમ. ત્યારે લેખકે બહુ સરસ જવાબ આપ્યો કે આ છે ને મારા જીવનની રેફરન્સ બુક છે, આ મારા જીવનની રેફરન્સ બુક છે. કારણ કે સરળતાથી તો એ કદાચ મારી પત્ની પણ ન સમજી શકત જો એને સમજાઈ જવું તો, અને હું પણ એમને કંઈ સમજાવી નથી શકતો. એટલે બંને અમે કે બુદ્ધની જેમ એકબીજા સામે જોઈ રહ્યા કરે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પરિવારનો સંપ શું હોઈ શકે. માતા પિતા પાછળ આપણે કેટલો સમય આપીએ છીએ. મોબાઈલનો યુગ છે ને મોબાઈલ માટે ઘણી બધી વાતો થઈ છે, સ્વાભાવિક છે. અને મોબાઈલના ગુલામ આપણે બની ગયા છીએ, કારણ કે મને 1:30 વાગ્યા સુધી ઊંઘવા નથી દેતો. તો કારણ કે રાત્રિના 1:30 વાગ્યા સુધી મોબાઈલ ઊંઘવા નથી દેતો, એનું કારણ છે કે સતત લત એવી. એટલે આપણને મોબાઈલે ગુલામ બનાવી દીધા છે. અને આરસી સરે બહુ સરસ મજાની વાત કરી છે. પણ માતાને લઈને જ્યારે એક 2 લીટી ગાઈને પછી મારી વાણીને વિરામ આપીશ. કે દન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ન આવે રે, હે મારી જનામની દેનારી માં મને તારી યાદ બહુ આવે. કે હૈયો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો, હૈયો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. કે દન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ન આવે રે, હે મારી જનામની દેનારી માં મને તારી યાદ બહુ આવે. जय श्री कृष्ण. जय. मेरा नाम दिव्या है. मैं प्राइमरी इंग्लिश मीडियम में मैथ्स लेती हूँ, स्टैंडर्ड 6 एंड 7. एंजल परिवार में जुड़े हुए अब लगभग 1 साल होने आया है और जीवी का नाम, जीवन विद्या का नाम भी 1 साल से ही सुना है. बट जीवी का जो कंटेंट है, मतलब जो कुछ चीज़ें हम सुनते हैं वो ऐसा लगता है कि थोड़ा थोड़ा कभी सुना हुआ है, जैसे कहीं पे पढ़ा हो या किसी टीचर ने बोला हो या हमारे बड़े ने कभी कुछ सिखाया हो. जैसे सर हमेशा बोलते हैं कि गलती कभी कोई इंसान जानबूझ के नहीं करता है, उसके पीछे उसका कोई कारण होता है. तो मुझे मेरे 10th स्टैंडर्ड 9th स्टैंडर्ड का एक मुहावरा हमेशा याद आता है कि पाप से घृणा करो, पापी से नहीं. इसका मतलब यही है कि गलती कोई भी इंसान जानबूझ के नहीं करता है,
हम गलती से नफ़रत कर सकते हैं बट उस इंसान से नहीं कर सकते, क्योंकि वो उसने जानबूझ के नहीं की है, शायद उसकी कुछ परिस्थितियाँ ऐसी रही होगी कि वो गलती करता है। मुझे 1 साल के दरमियान जेवी के सेशन में 2 चीज़ें बहुत प्रभावित करी है। पहला तो ये कि हम सर ने बताया कि जैसे हमने ये सीखा है कि हमेशा पहला ये कि हम अपने आप में सुधार लाएं, अपने आप को बदलें, तब हम दूसरों को कुछ सिखा सकते हैं। और दूसरा ये कि जब जेवी में स्कूल या टीचर स्टूडेंट की बात होती है तो मुझे बहुत अच्छा लगता है। एज अ टीचर मैं बहुत कुछ सीखती हूँ उससे, और मैंने उसमें एक चीज़ ये सीखी कि सर ने बोला था कि आपका कंटेंट पावरफुल है तो वो ठीक है, बट आपका व्यवहार पक्ष भी मजबूत होना चाहिए। तो वो चीज़ें मुझे बहुत प्रभावित करी हैं। बच्चों के साथ एक्सपीरियंस की बात करूँ तो एक बार हमने जेवी में डिस्कस किया था कि हम बच्चों से एक अच्छी बात डेली किसी ना किसी स्टूडेंट के बारे में बोलेंगे। तो जब मैंने ये क्लास में स्टार्ट किया कि मैं आपको आपके बारे में पॉजिटिव चीज़ें बताऊंगी, तो कुछ बच्चे ऐसे थे जो बहुत ज़्यादा नॉटी है, तो उनका रिएक्शन ये था कि मैम हमारे में तो नेगेटिव ही होगा, कुछ पॉजिटिव हमारे तो है ही नहीं, आप क्या बताओगे। तो फिर मैंने उनको बोला कि ऐसा कभी हो ही नहीं सकता कि आप में सिर्फ नेगेटिव हो, हर इंसान में कुछ पॉजिटिव कुछ नेगेटिव तो होता ही है। तो एक लड़की है जिसकी हैंडराइटिंग बहुत ख़राब है, नहीं वो उसका लिखने का तरीका वगैरह भी सही नहीं है, बट वो इंटेलिजेंट बहुत है। तो जब मैंने उसको खड़ा किया, उसको बोला कि बेटा आप सबको पता है कि आपकी हैंडराइटिंग इतनी अच्छी नहीं है, बट आप इंटेलिजेंट बहुत हो, तो सिर्फ आपकी हैंडराइटिंग अच्छी हो जाएगी तो सब कुछ आपके अकॉर्डिंग हो जाएगा। तो वो लड़की मुझे बाद में आके बोलती है कि मैम आज तक मेरी ऐसी तारीफ़ किसी ने नहीं की। और उस लड़की में बाद में मैंने इम्प्रूवमेंट भी देखा कि हाँ, उसने बिल्कुल जैसा मैंने उसको बोला कि आप इंटेलिजेंट हो, केवल कहीं जहाँ मिस्टेक हो रही है वो है आपकी हैंडराइटिंग की और लिखने में, तो उसने उसको इम्प्रूव करना स्टार्ट किया और सच में उसमें वो इम्प्रूवमेंट आया भी। तो वो मुझे बहुत अच्छा लगा और एक बार एक सर ने एक बात कही थी कि सुरेश अंकल आए थे सेशन जेवी है ना, उन्होंने एक चीज़ कही थी कि हम बच्चों को पढ़ा तो देते हैं, बट जैसे कि उन्होंने फोटोसिंथेसिस वाला एग्जाम्पल दिया था कि पत्तियां बच्चे तोड़ते हैं, तो उसको हम कारण अगर बताएंगे तो शायद वो कभी नहीं करेंगे। तो ये चीज़ मैं मेरे बच्चे में भी अप्लाई करती हूँ, स्कूल के बच्चे में भी अप्लाई करती हूँ कि अगर वो कोई गलती कर रहा है तो मैं उसको उसका कारण बताऊँ कि आप अगर ऐसे करोगे तो ये चीज़ हो जाएगी, तो वो ज़्यादा बेटर तरीके से अब समझ पाते हैं। मेरा ये है कि मैंने एज अ टीचर बहुत कुछ यहाँ पर सीखा है, जेवी के थ्रू भी और स्कूल में भी। एज अ टीचर बहुत सारे इम्प्रूवमेंट इस साल आए हैं और कोशिश करूँगी कि हर बार मैं अपने आप को इम्प्रूव कर पाऊँ। थैंक यू। जय श्री कृष्णा टू ऑल। मेरा नाम लक्ष्मी है और मैं पीई डिपार्टमेंट में 3rd स्टैंडर्ड में इंग्लिश लेती हूँ। बच्चों की बात करें तो जैसा कि मैम ने बोला, प्रिंसी मैम ने, कि छोटे बच्चे बड़े क्यूट होते हैं, तो 3rd स्टैंडर्ड के बच्चे भी ऐसे ही होते हैं। वो क्लास टीचर से ज़्यादा अटैच होते हैं। मतलब अभी 1 ईयर के अंदर मेरे पास मोर देन 40 कार्ड्स उनके आ चुके होंगे और वो लिखते हैं ना तो बेसिकली ऐसे ही नॉर्मल पेपर पे कुछ भी लिख के दे देते हैं, मैम यू आर बेस्ट टीचर, यू टीच वेल, और उसमें बहुत सारी ग्रामेटिकल और स्पेलिंग मिस्टेक्स भी होती हैं। बट उसके पीछे जो उनकी फीलिंग्स होती है ना, वो हम समझे ना तो वो बहुत ही मतलब सच्चे मन से लिखते हैं, क्योंकि हम लोग बड़े हैं ना, अपनी फीलिंग्स बता नहीं पाते हैं। हम किसी को पसंद करते हैं ना तो हम ये सोचते हैं कि हम इनको बोलेंगे तो इनको कैसा लगेगा, हमें बोलना चाहिए कि नहीं बोलना चाहिए कि यू आर द बेस्ट। लेकिन बच्चे होते हैं ना, वो बिना सोचे समझे बोल देते हैं कि मैम आई लाइक यू, आई लव यू, यू आर द बेस्ट, यू टीच वेल, बहुत अच्छे से मतलब वो बोल देते हैं। और सेकेंडली बेसिकली मैंने इस साल ज्वाइन किया है, बट बिफोर 8 ईयर्स मैं यहाँ पे पहले भी 5 साल काम कर चुकी हूँ और 8 साल के बाद मैंने ज्वाइन किया, बिकॉज मुझे जब रियलाइज़ हुआ कि मुझे खुद के लिए कुछ करना चाहिए, क्योंकि मेरा बेटा काफ़ी छोटा था तो उसे भी टाइम देना ज़रूरी था। तो अभी 8 साल के बाद मुझे ऐसा लगा कि हाँ, मुझे रीजॉइन करना चाहिए, वो बड़ा हो चुका है, मतलब अपने आप को संभाल सकता है। फिर मेरी बड़ी डॉटर है,
वो यहाँ पे स्टार्टिंग से प्ले ग्रुप से यहीं पे ही है, तो मैं ये स्कूल में स्टार्टिंग से टच में तो रही हूँ, आना जाना रहा है। तो 8 साल के बाद मैंने सोचा ना, तो मेरे दिमाग में फर्स्ट नाम एंजल्स का ही आया, क्योंकि मैं यहाँ पे सबको जानती हूँ, गिरी सर, सतीश सर, उपासना मैम, भावना मैम। और उपासना मैम के साथ तो मैंने एज अ टीचर हम दोनों ने साथ में काम भी किया है, मैम तभी प्रिंसिपल भी नहीं थे। और उपासना मैम की बात करें तो वो बहुत ही सपोर्टिव है, मतलब मैम हर एक चीज़ को इतना पेशेंस के साथ हैंडल करते हैं ना। हम क्या करते हैं कि हम कोई भी प्रॉब्लम को आधा सुन के रिएक्ट कर देते हैं, बट मैम क्या करते हैं कि वो पूरा सुनते हैं हमें, और इतना कामली, इतना पेशेंसली लेते हैं ना कि हम सोचें ना तो हम में इतना पेशेंस बिल्कुल भी नहीं है। मैंने बहुत नोटिस किया, हमेशा सपोर्टिव रहते हैं मैम। और सेकेंडली, जैसे अभी मेरी बेटी 11-12 साइंस यहाँ से कर रही है, उसका 12th हो चुका है, बट मैं सारे साइंस टीचर्स का बोलूँ ना तो दे आर वेरी सपोर्टिव। इतना सपोर्ट करते हैं ना कि अभी बीच में है ना वो शीतला माता का मेला लगता है कुप्पट में, तो हम लोग गए थे, तो मालगढ़ से गुजरे थे, तो प्राची ने मुझे बोला कि मम्मा महेंद्र सर है ना मालगढ़ में रहते हैं। मैंने कहा अच्छा तुझे उसके घर जाना है? तो मम्मा हम अभी नहीं जाएंगे, हम बाद में सारे टीचर्स के घर पे जाएंगे। तो मैंने बोला बेटा क्यों, तो ऐसा क्यों बोल रही है, तूने इतने सालों में तो मुझे कभी नहीं बोला कि मुझे किसी टीचर से मिलने जाना है। तो बोले कि मम्मा सारे टीचर्स ने हमें इतना अच्छे से रखा है ना, इतना सपोर्ट किया है ना कि हमें बहुत अच्छा लगता है। और सेकेंडली, मतलब प्रॉब्लम्स की बात करें, ऑन द स्पॉट क्वेरी सॉल्व हो जाती है। और ऐसे में एक बात बोलूँ तो अभी बोर्ड का एग्ज़ाम था 12th का, तो केमिस्ट्री में उसने धवल सर को मतलब 1 घंटा पहले कॉल किया था, मैसेज करके बोला था कि सर मुझे ये क्वेरी है, तो ऑन द स्पॉट सर का वीडियो कॉल आ गया था और उसने 2 क्वेश्चन पूछे थे। फिर जब पेपर आया तब वो 2 क्वेश्चन भी वो पेपर में आए तो बोले मम्मा अच्छा हुआ ना मेरी क्वेरी सॉल्व हो गई, तो मुझे वो 2 पेपर क्वेश्चंस के भी मार्क्स तो मिले ना, क्योंकि अभी देखें ना तो मतलब 1-1 मार्क्स की इतनी वैल्यू होती है ना बच्चों के लिए। क्योंकि जब वो 10th में थी ना तो 1 मार्क्स की वजह से उसका 2nd टॉपर आई थी वो स्कूल में, 1st टॉपर और उसके बीच में सिर्फ 1 मार्क्स का डिफरेंस था। उसका 99.66 PR आया था और उसका 99.77 PR आया था। तो वो अभी इतना करती है ना, और कभी कभी डीमोटिवेट भी हो जाती है, क्योंकि कभी वो होता है ना कि टॉपर होते तो हमें एक्सपेक्टेशन थोड़ी ज़्यादा होती है कि हाँ ये अच्छा करेगी तो कभी कभी डीमोटिवेट हो जाती है। लेकिन हम लोग जैसे ही सर को कॉल करते हैं ना, नीले सर उसके मेंटोर है, तो जब भी सर को बोलते हैं ना तो उसको मोटिवेट ही करते हैं सारे टीचर्स। मतलब इतना मोटिवेशन मिलता है ना यहाँ से कि बच्चों का कॉन्फिडेंस बिल्कुल भी लूज़ नहीं होता है। तो मैं तो यही कहना चाहूँगी कि अगर आपको 11-12 साइंस में पढ़ाना है ना, तो आप वहाँ पे श्री राम विद्या मंदिर में जाओगे ना, तो आपको इतना पॉजिटिव एटमॉस्फेयर, इतना अपनेपन से कोई टीचर नहीं पढ़ाएगा जितना यहाँ पे पढ़ाते हैं। मतलब मेरे लिए तो बहुत अच्छा एक्सपीरियंस रहा है, और वो कभी भी मुझे यहाँ पे आने की ज़रूरत नहीं पड़ी। उसने कभी भी ऐसा कुछ नहीं बोला कि मम्मा मेरा कोई टीचर से इशू है, कोई टीचर ने मेरी क्वेरी सॉल्व नहीं की या किसी ने कुछ बोला हो, ऐसा कभी आने की ज़रूरत ही नहीं पड़ी, क्योंकि सब लोग इतने सपोर्टिव और इतने अच्छे से करते हैं। और आई होप कि अभी उसका रिज़ल्ट भी अच्छा आए उसका नाम भी वापस बोर्ड में लगे, मैं ऐसा आशा करती हूँ, एंड आई एम श्योर वो करेगी क्योंकि वो अच्छा करती है। तो इसलिए मैं सारे टीचर्स को पर्सनली थैंक यू बोलना चाहूँगी कि आपने इतना सपोर्ट किया उसे। थैंक यू। हेलो, गुड मॉर्निंग। मेरा नाम राजेश खंडेलवाल है और पिछले 4 साल से मैं इंग्लिश मीडियम में 9th-10th पढ़ाता हूँ। जनरली मेरी आदत है मैं ज़्यादा बोलता नहीं, स्कूल आके अपने 4 लेक्चर लिए, 1-2 प्रॉक्सी ले ली और सीधा घर चला जाता हूँ। ये दोनों मीडियम के टीचर को पता है। तो गुड मॉर्निंग, जय श्री कृष्णा। 2-3 साल से जेवी के साथ मैं जुड़ा हुआ हूँ। उस टाइम से जब इधर हॉल में रात को 8:30-9 बजे गोष्ठी का प्रोग्राम होता था, गिरीश सर, सतीश सर, फिर कुलदीप सर आते थे। उस टाइम तो ऐसा था कि चलो यार सेकेंडरी सेक्शन से कोई प्रेजेंट तो रहो। कॉमर्स डिपार्टमेंट से स्मिथ सर वगैरह हमेशा प्रेजेंट होते थे। फिर उधर शेड में भी कई बार प्रोग्राम हुआ, 1-2 बार तो प्रोग्राम हुआ तभी सिर्फ सतीश सर, मैं, गिरीश सर और रेंचो, हम 4 ही थे। पर
थैंक्स टू गिरीश भाई कि वो 3 इडियट्स के रेंचो की तरह भूमिका निभा रहे हैं। वो रेंचो बोलता है ना पिक्चर में कि मैं अपने कमज़ोर स्टूडेंट का हाथ कभी नहीं छोड़ता, तो गिरीश भाई अपने को एकदम जीवन विद्या में डीप तक ले जाएंगे। अभी रही बात एक्सपीरियंस शेयर करने की, तो जब ये जीवन विद्या शुरू हुआ तो मेरा एक्सपीरियंस बताता हूँ। मैं खुद स्टाफ रूम में बोलता था, मैं बोला कुछ नहीं है, 40 साल के बाद घर में बीवी सुनती नहीं है, तो इंसान को बोलने का कुछ चाहिए माहौल, क्योंकि मेरी खुद की एज 46 ईयर्स है और मेरी बीवी मेरा बिल्कुल नहीं सुनती है। तो मैं बोला कुछ नहीं, तो मैं पूरे स्टाफ को बोलता था कि यार कुछ नहीं, डिसेंट में खाना खिलाओ और राज मंदिर में पिक्चर दिखाओ। ये गिरीश सर क्या जेवी पढ़ा रहे, रियल जेवी तो ये है, क्योंकि घर में शांति तो हर जगह शांति। पर बाद में धीरे धीरे आके इधर पढ़ता गया। मेरा जनरली क्या है, मेरा एक आदत है, मैं ज़्यादा पूरा डिटेल में वो पदार्थवाद न वो वाद न भौतिकवाद में ज़्यादा नहीं। 1 घंटे के सेशन में 2 बातें अच्छी सीखी, दैट्स इट, अपना वसूल हो गया 1 घंटा। जैसे अभी गिरीश सर ने शुरू में कहा था, एकदम शुरुआत के स्टेज में, कि इंसान आज जिस भी परिस्थिति में है तो उसके लिए 3 चीज़ें होती है। एक तो भूतकाल का पछतावा, भविष्यकाल की चिंता और वर्तमान का विरोध, राइट। तो आप जनरली अप्लाई करके देखो, आपके लाइफ में भी इसी मोड पे चल रही होगी लाइफ, कि हाँ भूतकाल का कुछ चीज़ों का पछतावा है, भविष्यकाल की चिंता है, कल क्या होगा परसों क्या होगा, और वर्तमान का विरोध है। दूसरा, लास्ट टाइम मीना बहन ने जब इधर आके कहा था कि मुझे अस्त व्यस्त पड़ा हुआ कुछ अच्छा नहीं लगता था और व्यवस्थित करने की आदत थी। फिर जेवी के बाद पता चला कि બહાર તો सब વ્યવસ્થિત ही है, અંદરથી બધું વ્યવસ્થિત કરવાનું है, राइट। तो वो एक पॉइंट अच्छा लगा मुझे। बाद में लास्ट टाइम आप सब ने देखा होगा, सतीश सर के आंखों से आंसू आए थे, लेकिन आप सब ने वो आंसू देखे, लेकिन मुझे ऐसा लगा कि वो आंसू नहीं थे, वो सतीश सर का कृतज्ञता भाव था मीना बहन के लिए, अपने पेरेंट्स के लिए और अपने सभी सहकर्मियों के लिए। खाली वो बोल नहीं पाए, वो आंसू के माध्यम से वो बाहर निकला, राइट। जेवी की एप्लीकेशन की अगर बात करो तो अभी ये जैसे प्रिंसी बहन ने कहा है कि छोटे बच्चे भगवान का फूल होते हैं, वो जल्दी मासूम होते हैं, माटी का गोला होते हैं, जो शेप दो, हाथी बनाओ, गणपति बनाओ, जो भी आप बना सकते हो। लेकिन बड़े बच्चों में ऐसा नहीं है, बड़े बच्चे दे आर वेरी स्मार्ट। अभी जैसे एक अच्छी बात, तो मैंने क्लास में जाते ही एक लड़का है बहुत बदमाश है, तो ऐसे ही किया, मैं बोला अंश इधर आ, अंश ठक्कर। वो आया, फिर आते ही उसका पहला, अरे सर आज तो मेरा बर्थडे भी नहीं है, तो मुझे क्यों बुलाया। मैं बोला अंश के बारे में कुछ अच्छी बातें बताओ, 2 तो एक तो फ्रेंड्स ने बताई कि इज़ ऑलवेज हेल्पफुल, और वो हमेशा काम करता है और हेल्पफुल रहता है। दूसरा, 1 साल पहले गिरीश सर ने बताया था कि हर कोई, जीवन विद्या में तो हम सीखते ही है कि हर कोई मानव सुखी होने के लिए जो भी करता है और सुखी होने के लिए करता है और इंटेंशन पूर्वक कोई गलती नहीं करता है। और बच्चों को बताओ कि चलो कोई लड़का क्लास में मस्ती कर रहा है तो वो क्यों कर रहा है, उसे खुशी देता होगा कि मुझे खुशी मिलती है, खुशी मिलती है, पर उसके खुशी में सामने वाले का दुख है तो वो खुशी खुशी नहीं है। तो वैसे ही एक लड़का था अभी 2 साल पहले, जय दवे, अभी भी वो इधर ही है 12 साइंस में। ऐसा लड़का मतलब 80 में से सेम 1 सेम 2 प्री बोर्ड कितने मार्क्स लाता था, आउट ऑफ 80 26 30 35 बहुत हो गए। तो उसे मैंने बताया कि जय ऐसा है, उसे एनडीए में जाना है मिलिट्री में, और माँ बाप के 2 ही लड़के तो मना कर रहे हैं पेरेंट्स की नहीं भेजना। तो मैंने कहा जय तुझे मिलिट्री पे जाना है जा, पर ये मैंडेटरी है कि केमिस्ट्री फिजिक्स बायो पास करना, फिर एग्ज़ाम करना है एनडीए का देना, एंड दीज रूल आर सेम फॉर ऑल, भले तू कलेक्टर या मिनिस्टर का बेटा रहे तो भी। उसके दिमाग में ऐसी बात वो लग गई और पढ़ना चालू किया। अभी वो इधर ही साइंस में उसके 80 में से फाइनल एग्ज़ाम में 71 आए थे, राइट।
71 प्लस इधर से 14 दिए थे, जो भी 85 मार्क्स आए थे आउट ऑफ। तो मेरे हिसाब से बच्चों को प्यार से अगर अप्लाई किया जाए पहले अपने आप पे, जैसे अभी मेरा जीवन विद्या का परिणाम मुझे देखना है तो वो मुझे मेरे वाइफ के और सासू माँ के कॉल पे पता चल जाता है, क्योंकि मेरे सासू का जब भी कॉल आता है तो मेरी वाइफ बोलती है, हाँ हमણાંથી मम्मी सामो जवाब नहीं आपता। तो है ठीक है, मैं थोड़ा थोड़ा समझने लगा हूँ, अभी भी बहुत बाकी है। शेयरिंग की बात करें तो मैडम ने कहा था कि ऐसा ज़रूरी नहीं है, उपासना मैडम ने, कि जीवन विद्या रिलेटेड ही आप कुछ शेयर करो, बाहर की बातें भी आप शेयर कर सकते हो। तो मैं कुछ एक शेयर करना चाहता हूँ रिगार्डिंग परसेप्शन। तो मेरा दोस्त है सूरत में अभिषेक, और अभिषेक का भाई प्रथमेश, राइट, उनकी महाराष्ट्र के बॉर्डर में गोलवड़ करके एक एरिया है, उधर उनका काफ़ी बड़ा प्रॉपर्टी है, बहुत बड़ा घर है। गोलवड़ और ढांडू में चीकू का उत्पादन अच्छा होता है, तो उधर गोलवड़ में अच्छी प्रॉपर्टी है। अभिषेक का भाई प्रथमेश, उसने लव मैरिज किया महाराष्ट्र में, और आफ्टर सम ईयर्स ही पास्ट अवे, मर गया। तो अभी मर गया तो इन सबको पता है कि भाई उसकी वाइफ महाराष्ट्रियन है, प्रॉपर्टी में हिस्सा लेने आएगी। तो इधर सब रेडी किया, बुआ, चाचा, फिर उसकी बहन अभिषेक की, सब रेडी हो गए। वो जिस दिन आने वाली थी, प्रथमेश तो मर गया था, उसके 10-12 दिन हो गए थे, तो सब इन्होंने कर लिया था कि आएगी, फिर बोलेंगे इतना बटर, बुआ का इतना हिस्सा, काका का इतना हिस्सा, बहन का इतना हिस्सा, माँ बोलेगी मैं भी मेरा ले लूँगी शेयर, अभिषेक बोल रहा है मैं मेरा शेयर ले लूँगा, मतलब ऑल उसे काबू में करने की इसमें थे। मैं जब देख रहा था वो इंसिडेंट, वो आई, उसने प्रथमेश के कुछ चेकबुक थे उसके पास, वो दिए, और डेबिट कार्ड थे बैंक के, वो दिए, और बोले प्रथमेश का सामान था, ये ले लो, मैं जा रही हूँ। उसके बाद जो अभिषेक मेरे पास रोया है कि राजेश हम किसी बार कितना गलत परसीव कर लेते हैं कि ये इंसान ऐसा होगा, ये इंसान वैसा होगा, इसके बारे में गलत धारणाएं बना लेते हैं। तो ऐसा नहीं करना चाहिए। जो भी फैक्ट है, हर एक इंसान, वापस वही बात आ गई कि जानबूझ के गलती करता नहीं है, और हर एक इंसान अच्छा ही होता है, बुरा इंसान नहीं होता, बुरा उसका टाइम होता है। तो अभी भी हम सब जीवन विद्या की जर्नी में आगे बढ़ रहे हैं और ऐसे ही बढ़ते रहेंगे। थैंक यू वेरी मच। જય શ્રી કૃષ્ણ ટુ ઓલ. સાહિત્ય પ્રત્યેનો થોડો પ્રેમ વધ્યો છે, એટલે શરૂઆત 2 લાઈનથી કરીશ કે મંદિરમાં છે પરિચય દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા મને ઓળખે છે. જો આ શાળાની જર્નીની વાત કરું તો 2016 16 જૂન આ શાળા જોઈન કરેલી, અને જેવીની વાત કરું તો 2018 ભરૂચ ખાતે આપણી શાળા તરફથી પ્રથમ વખત 6 મિત્રો જીવન વિદ્યા શિબિર માટે ગયેલા, અને 6 દિવસની શિબિર હતી. હા, નૈના મેમ બી અમારી સાથે હતા અમારા માર્ગદર્શક તરીકે. તો એ 6 દિવસની શિબિરમાં જ્યારે એ સમયે ત્યાં અમે પહોંચ્યા, ત્યારે 6 દિવસની શિબિરના અંતે જે માન્યતાઓ હતી, જૂની માન્યતાઓ, બરાબર, એ અને જેવીની પરિચય શિબિરની અંદર જે કહેવામાં આવ્યું એના વચ્ચે ખૂબ જ સંઘર્ષ ચાલી રહ્યો હતો, અને એ સંઘર્ષ બહુ લાંબા સમય સુધી ચાલ્યો, 2 વર્ષ 3 વર્ષ સુધી. ત્યારબાદ આપણી શાળામાં જ્યારે સમયાંતરે નિયમિત રીતે ગિરીશભાઈ દ્વારા જીવન વિદ્યાના સેશન લેવામાં આવ્યા, ત્યારે ધીમે ધીમે એ સંઘર્ષ ઓછો થતો ગયો, અને જે માન્યતાઓ જે વર્ષોથી બંધાયેલી હતી એ દૂર થઈ, અને જેટલી પણ અવસ્થાઓ છે, બરાબર, આપણે જ્ઞાનાવસ્થા સિવાયની, એ પ્રત્યેનો મારો અભિગમ જે હતો એ બિલકુલ નકારાત્મક હતો. મને એવું લાગતું કે ભાઈ બાકીની જે અવસ્થાઓ છે ને એનું આપણા જીવનમાં કંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, એ હોય કે ના હોય, ઇટ ડઝન્ટ મેટર ફોર મી. પરંતુ જીવન વિદ્યાની સાથે સાથે જે બાકીની અવસ્થાઓ છે તેનું શું મહત્ત્વ છે એ સમજાયું મને, અને જે શેના ઉપર કામ કરવાનું છે
તો પહેલાં તો એવું જ હતું કે ભાઈ માણસ એટલે માણસ, ખાલી ઇમ્પોર્ટન્સ કોને આપવાનું? સેલ્ફ સેન્ટ્રિક રહેવાનું, પોતાને ઇમ્પોર્ટન્સ આપવાનું, બાકી કોઈને ઇમ્પોર્ટન્સ આપવાનું નહીં, બાકીને કોઈ માણસ સમજવાનો નહીં. પરંતુ જીવન વિદ્યાના પ્રકાશમાં આટલી બધી શિબિર કર્યા પછી દૃષ્ટિકોણ બદલાયો છે. હવે માનવમાં માનવ દેખાય છે. પહેલાં માનવને માનવ હું ગણતો નહોતો, કહ્યું ને સેલ્ફ સેન્ટ્રિક, મેં ही सब कुछ हूँ, મેં ही ભગવાન હું. પરંતુ એ દૃષ્ટિકોણ બદલાયો છે અને હજી પણ આ યાત્રામાં બહુ જ આગળ વધવાની ઈચ્છા છે અને સારી એવી સ્થિતિ બનશે એવી આશા રાખું છું. અને આજ સુધીની જર્નીમાં જેટલા પણ લોકો મારી સાથે સહભાગી થયા છે, બરાબર, સમગ્ર સૃષ્ટિનો હું આભારી છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર. મારું નામ કિરણભાઈ પટેલ. 11-12 કોમર્સની અંદર એકાઉન્ટ અને સ્ટેટ અને એન્જલ્સની અંદર 2019થી જોઈનિંગ કર્યું. જેવું જોઈનિંગ કર્યું ત્યારથી યોગેશભાઈએ જવાબદારી આપી કે આ જવાબદારી તમારી. ધીમે ધીમે 2 વર્ષ રહી અને આર્ટ્સ ચાલુ કર્યું. તો શરૂઆત જ્યારે કરી ત્યારે 19 વિદ્યાર્થીથી કરી. 2019ની અંદર 19 કે લગભગ 20 વિદ્યાર્થી હતા. ધીમે ધીમે 1 વર્ષ તો પૂરું થઈ ગયું અને જેવું બીજું વર્ષ એટલે કે 2020 ચાલુ થયું અને કોરોના આવ્યો. અને એ વખતે ઓનલાઈન એડમિશન થતા હતા, ઓનલાઈન ફી ભરાવતા હતા કોલિંગ કરી, અને ફક્ત 14 વિદ્યાર્થીએ એડમિશન લીધા. એટલે હવે મનમાં ચિંતા થાય કે હું પાલનપુરથી આવું અને જો હવે નહીં ચાલે તો ફરી પાછું મારે બીજે ક્યાંક સેટ થવું પડશે. એવામાં એક વખત હું ઓફિસમાં ગયો, સતીશ સરને મળ્યો. મેં સાહેબ આ તો 14 વિદ્યાર્થીઓને હજુ ફી આવી છે, કોઈ કે 5,000 ભરેલા, કોઈ કે 2,000 ભરેલા. પછી સાહેબે મને એમ કીધું કે ચિંતા નહીં કરવાની, અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે થોડા જણને લઈ અને ઘણો વર્ષ બેસી રહ્યા હતા. પછી એક વખત આવો શબ્દ ગિરીશભાઈએ મને કીધો કે આવું તો થઈ જશે ધીમે ધીમે, ચિંતા ના કરતા. અને વારંવાર જ્યારે પણ યોગેશભાઈનું મળે કે ભાઈ કેટલા એડમિશન થયા આવું પૂછે મને, અત્યાર સુધી પૂછે છે. ગઈકાલે વાત થઈ હતી મારે તો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કે આદર્શ અને સરદાર પેક થઈ જાય એટલે પછી તમારો જ વારો હોય. હવે બીજું કે અમારી જોડે જે વિદ્યાર્થીઓ આવે કોમર્સમાં તો મોટાભાગે કે આદર્શ, સરદાર, SCW બીજે બધો ફરીને બધે સારી જગ્યાએ એડમિશન લઈ લે વગર ફી વગર, અને પછી છેલ્લે અહીંયા આવે. હવે મોટા વિદ્યાર્થીઓમાં ખ્યાલ છે કે મોટા વિદ્યાર્થીઓ મોટાભાગે જૂઠું જ બોલતા હોય. એ અમને પણ જૂઠા પાડવા માટે ઘરે જઈને મમ્મી પપ્પાને કંઈ પણ રીતે કંઈ પણ જૂઠું બોલે. આવું વર્ષોથી ચાલતું હતું, કેમ કે હું આ વ્યવસાયમાં 2011-12થી જોડાયેલો. તો ધીમે ધીમે આ જીવન વિદ્યાના સેશન ભર્યા, શિબિર એટેન્ડ કરી, એના પછી એક જ શબ્દ ઉપર હાલ કામ કરીએ છીએ, સમજણ. કે કોઈ પણ પેરેન્ટ્સ આવે, કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્ન લઈને આવ્યો હોય ત્યારે એને પહેલાં જેમ આપણે જીવન વિદ્યામાં સાંભળીએ છીએ કે એને પહેલાં બરાબર સાંભળવાનું, તો એને પહેલાં બરાબર સાંભળીએ છીએ અને પછી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આ રીતના કોઈ પણ પેરેન્ટ્સ આવે ગમે ત્યારે હોશમાં આવી જાય કે ફી બાકી હતી ને કેમ ઊભો કર્યો હતો ને બધાની વચ્ચે કેમ ધમકાયો, કેમ કે પહેલાં તો એવું લાગતું હતું 1-2 આપી દેતા એમ. તો ધીમે ધીમે આવા પ્રશ્નોનું સોલ્યુશન હવે ધીમે ધીમે શાંતિથી વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ, એમ આગળ આગળ વધતા જઈશું. જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે સંગીતા ઠક્કર. હું 11-12 કોમર્સમાં ગુજરાતી લઉં છું. હું 2018થી આ સંસ્થામાં આવી. તો શરૂઆતમાં જ્યારે હું આવી ત્યારે હું આવતી હતી, અહીંયા અપડાઉન કરતી હતી. એટલે એક ભાઈ હતા અમારા ગામના, હું સામઠીથી અપડાઉન કરતી હતી. તો એમણે એકવાર મને કીધું કે બેન, તમે 10 વર્ષથી આ જૂની સ્કૂલમાં જોબ કરો છો અને તમે અચાનક જ છોડી અને સિટીમાં ગયા, તો તમને ખબર છે તમે એન્જલ્સમાં ગયા છો તો ત્યાંના ટ્રસ્ટીઓ જે છે ગમે ત્યારે ગમે તેને એવું કહી શકે કે તમે કાલથી ના આવતા. તો પછી તો મેં કીધું કંઈ વાંધો નહીં, એ
સ્કૂલ છે એ એમના ટ્રસ્ટી છે, અને જો એમને આપણું કામ ના ગમે તો એ આપણને ના પણ પાડી શકે. એમાં તો શું, આપણે બીજે ગમે ત્યાં શોધી લેવાનું. પણ મારે મારી છોકરીને શહેરમાં ભણાવી છે, એટલે મારે સિટીમાં સેટ થવું છે, એટલે મારે ત્યાં જવું છે. એટલે મેં આવી રીતે અહીંયા આગળ જોબ શરૂ કરી. 1 વર્ષ જેવું મેં જોબ કરી, પણ મને કોઈ દિવસ એવો કોઈ ખરાબ અનુભવ થયો નહીં, અને મને અહીંયા સારું જ લાગ્યું. અને જો બીજી વાત કે કોરોના પછી ફરીથી હું અહીંયા આવી, અને મેં ત્યાં આગળ પહેલાં જોબ લીધી, કેમ કે કોરોનામાં મારા સસરા બીમાર હતા, એટલે મેં કીધું કે મારાથી હવે આવી શકાશે નહીં. તો કીધું કે વાંધો નહીં બેન, અને હું ત્યાં આગળ પાટણમાં એક સ્કૂલમાં મેં જોબ લીધી, પણ મને અહીં જેવી મજા આવી નહીં. એટલે મેં ફરીથી મારા સ્ટાફમાં વાત કરી, પણ સ્ટાફમાં હું જ્યારથી આવી શરૂઆતથી ત્યારથી અત્યાર સુધી કદી મને એવું લાગ્યું જ ના કે સ્ટાફમાં કોઈ આપણું નથી. પરિવાર જેવું જ લાગે, અને ત્યાં આગળ આપણને ફાવી જ જાય. એટલે સ્ટાફ તો એકદમ સપોર્ટિવ, ઉપરથી નીચે સુધીનો. તો સ્ટાફમાં મને કદી કોઈ તકલીફ ના પડી. પણ જ્યારે હું ક્લાસરૂમમાં શરૂઆતમાં ગઈ ઇંગ્લિશ મીડિયમના, તો એવું થયું કે હું જે માહોલમાંથી આવતી હતી એના કરતાં આ શહેરનો માહોલ અને ઇંગ્લિશ મીડિયમના બાળકો જે છે એમાં થોડીક એવી બાબત જોવા મળતી કે જે સ્વયં શિસ્ત બહુ ઓછું મોટા બાળકોમાં. જ્યારે હું પોતે બચપનથી માંડી અને જે સ્કૂલમાં હું ભણી ત્યાં પણ કેવું કે અમારી ગામમાં લોકનિકેતન વિનય મંદિર જે છે ગાંધીવાદી સંસ્થા, અને એમાં કેવું કે મૂલ્ય શિક્ષણ ઉપર થોડું વધારે ભાર આપવામાં આવે. તો પહેલેથી જ ક્યારેય એમ કે અમે પહેલેથી જ સ્વયં શિસ્તમાં જ રહ્યા, અને ઘરમાં પણ એવું જ વાતાવરણ કે મારા મમ્મી પપ્પાને અમે 5 બહેનો 1 ભાઈ, તો અમે બધા કેવા એકદમ શિસ્તમાં જ રહેતા, ડિસિપ્લિનમાં જ રહેતા. અને એમનું વર્તન બી એવું કે ક્યારેય અમને મારવા નહીં પડે. તો પહેલેથી જ હું ડિસિપ્લિનમાં જ રહું, અને બધા ભાઈ બહેન પણ એવા. એટલે કોઈ દિવસ અમને કશું કહેવું પડે, મારવા પડે, સલાહ સૂચન આપવી પડે એવું કશું કદી બન્યું જ નહીં. એટલે કોઈ દિવસ અહીંયા આગળ હું આવી તો મારવાની તો હું સખત વિરોધી જ હતી પહેલેથી. તો આ બાળકોને હેન્ડલ કેવી રીતે કરવા એવું મને પ્રશ્ન થતો. તો ઘણો બધો પ્રયત્ન હું કરતી, કેમ કે સાયકોલોજી મેં 8 વર્ષ સુધી ભણાયેલું, તત્વજ્ઞાન ભણાયેલું, એટલે મને એમ કે આ બાળકોને હું મારી રીતે હેન્ડલ કરું. પણ એવું બનતું કે અમુક છોકરાઓ એટલા તોફાની ને કે વાત સાંભળે જ ના. ત્યારે મારે સ્મિતભાઈને ઘણી બધી વાર ક્લાસમાં બોલાવવા પડતા, અને ઘણીવાર રમેશભાઈને પણ ક્લાસમાં બોલાવવા પડતા, અને એ લોકો એમને ચૂપ કરતા. અને પછી એવું બન્યું કે આ જીવન વિદ્યા આવી એના પછીથી ધીમે ધીમે મને એમ થયું બાળકોને શું તકલીફ છે અને મારે સાંભળવું પડે. અને બધા બાળકો એવા ના હોય કે એમનેમ જ મસ્તી કરવાના ઈરાથી મસ્તી કરતા હોય, એમની કોઈક પ્રોબ્લેમ હશે. તો ધીમે ધીમે હું એમને સાંભળતા થઈ, અને પછી ક્યારેક હું જે મારી જાતે જ હેન્ડલ કરી લઉં હવે તો. પણ ક્યારેક એવું થાય કે કોઈક વધારે તોફાની હોય તો જ મારે સ્મિત સરને કહેવું પડે. બીજું કે હું મારા અંગત જીવનની વાત કરું તો અંગત જીવનમાં મને જીવન વિદ્યાથી જે ફાયદો થયો એ બાબત એ કે જો મને પહેલેથી જ નીતિ નિયમમાં રહું, એટલે મને કદી કોઈનાથી બોલવાનું થાય, ઝઘડવાનું થાય એવું મારી સાથે ક્યારેય બન્યું જ નહીં. અને લોકો એમ કે સાસુ વહુને ઝઘડો થાય કે કોઈને નણંદને કે ભાભીને ઝઘડો થાય, પણ મારી સાથે ક્યારેય કદી એવું બન્યું જ નહીં. કેમ કે હું કદી કોઈની જોડે ઝઘડું જ ના. અને જો કોઈ મારી જોડે ઝઘડવા આવે, કદાચ કોઈ મને અપશબ્દ બોલે, તો હું એવું માનતી પહેલાં કે આ એના સંસ્કારે, એને જેમ યોગ્ય લાગે એમ વર્તન કરે, એનાથી મને શું ફરક પડે? કોઈ ફરક ના પડે, એ બોલ્યા કરે, હું ચૂપ રહું. એટલે એ શાંતિથી કેટલી વાર સુધી બોલે, કંટાળે એટલે ચૂપ થઈ જાય ને જતું રહે, વાર્તા પૂરી થઈ જાય. તો મારે કોઈ દિવસ આજ સુધી એવું બન્યું ના કે મારે ઝઘડવું પડે કોઈથી. પણ એવું બને કે દરેક વખતે આપણી અપેક્ષાઓ પ્રમાણે જ વર્તન થાય એવું ના થાય. અંગત જીવનમાં કોઈક તો વ્યક્તિ એવું હોય કે જેને જે આપણાથી એમ કે આપણે જે ઈચ્છતા હોય એવું ના થાય. પણ એવું બને કે ક્યારેક મને પણ દુઃખ થાય. તો હું સાયકોલોજીમાં એવું મેં શીખેલું કે મૂળભૂત માનવના કેટલાક આવેગો છે, અને આવેગો જે છે એ માનવ સહજ છે. એટલે આ બાબતને હું સમજતી, પણ તત્વજ્ઞાનમાં એવું કહેવાતું કે આપણા દરેક આવેગોને આપણે કંટ્રોલમાં રાખી શકીએ. એટલે હું એને કંટ્રોલમાં રાખતી, પણ શું થતું એ દમનમાં જતા રહેતા, અને એના કારણે દુઃખી મારે થવું પડતું. અને ઘણીવાર એવું થતું કે હું એકલી રોઈ લેતી. અને આ વાત ક્યારે બનતી કે જ્યારે હું મારા મમ્મીના ઘરે જાઉં ને, સાસરીમાં મારા સાસુ નહીં, એટલે પહેલેથી બધી જવાબદારી મારી પર જ. અને એવું બને કે જ્યારે કોઈ બી કામ હોય તો કુટુંબમાં સાસુ નહીં તો જવાબદારી મારે નિભાવવી પડે. તો મારા કાકી સાસુ હોય, મોટી સાસુ હોય, પણ અમારે એટલું સારું
કે કોઈ બી પ્રસંગ હોય તો બધા ભેગા થઈ જાય, બધા પાટણમાં જ રહે, ફઈ સાસુ ને બધા, તો એ લોકો મદદ કરે. પણ એમને કેવું કે ખાસ સ્ત્રીઓમાં મેં આ વાત જોઈ કે એવું હોય કે એમના લોકોનું એવું મંતવ્ય હોય કે આપણે જેમ કહીએ ને એમ થવું જોઈએ, એમની અપેક્ષાઓ થોડી વધારે હોય. તો મને એવું થતું કે એ લોકો કેમ હું કેમ કરું, મારે ના કરવું જોઈએ, મારે જે કરવું હોય એ જ હું કરું, એવું મને થતું. પણ એવું બનતું કે આવું ના કરીએ તો એ લોકો આપણી સાથે ના ઊભા રહે, અને ત્યારે પછી આપણે એકલા પડી જઈએ, ઘરમાં કોઈ હોય ના તો. એટલે મારા સસરા, કાકા સસરા, મોટા સસરા, એમની બધાની સાથે, પુરુષો સાથે મારું સારું બની જતું. કેમ કે એ લોકો મને એમ કે સંગીત આ કામ કરવાનું છે, એટલે હું શું કહું, હા પપ્પા થઈ જશે. પણ કરું તો હું મારે જે કરવું હોય એ જ, પણ ખાલી હું એમ કહું કે હા પપ્પા થઈ જશે. એટલે એ લોકો શું કહે, દેખો સંગીતા જોડેથી આ બાબત શીખવા જેવી છે કે હંમેશા એમ જ કે હા પપ્પા થઈ જશે, પણ કરે તો એને જે કરવું હોય એ જ. પણ કદી એ ના પાડે નહીં, ભલે ને ગમે તે કામ બતાવો પણ એ ક્યારે ના પાડે. એટલે આ બાબતથી મારા પુરુષો જોડે બની જતું. પણ સ્ત્રીઓ કેવું બધી નાની નાની બાબતને નોટિસ કરતા હોય, અને એ લોકો અમુક કામ એવું કે જે ખરેખર કરવા લાયક હોય જ ના, પણ તો એ લોકો આપણને કહી દે કે આનું આમ કરવાનું. પણ મને એમ ખબર તો પડે કે આ કામ ખરેખર કરવા જેવું છે જ નહીં, ખોટો સમયનો બગાડ જ થાય, કામ કરવા જેવું નથી. પણ એ લોકોનું માનવું એવું કે અમે કર્યું છે ને તું ના કેમ કરે. અમે અમારા સાસુઓનું બધું વાત માનતા. ધારો કે મારે અહીંયા આવવું હોય મમ્મીના ઘરે કોઈ વાર, તો એ લોકોનું માનવું એવું કે અમે જ્યારે શાકભાજી લેવા જતા ને તો એ મારા સાસુને પૂછીને જતા, તારે સાસુ નહીં એટલે તારે શું કોઈને પૂછવાનું જ નહીં કે તું કેમ પૂછે ના કે. તો પછી મેં એકવાર મારા સસરાને કીધું, પપ્પા મોટી મમ્મી મને રોજ આવું કહેતા હોય, એટલે શું કે સંગીતા શું કરવાનું, મારા સસરા બહુ જ મસ્ત, મારા પપ્પાથી એ મસ્ત મને લાગતા. તો શું કે સંગીતા તમારે શું કરવાનું, બપોરે સૂઈ ગયા હોય ને, તમારે સાંભળી જવાનું હોય ને તો બપોરે સૂઈ ગયા હોય એટલે જઈને દરવાજો જોર જોરથી ખખડાવવાનો, અને પછી એમ કહેવાનું કે મમ્મી હું હમણાં સાંભળી જાઉં છું હો સાંજે. એટલે બીજી વાર એમ કહેશે કે મારે ઊંઘ નહીં બગાડવાનું, તમારે જતા રહેવાનું. તો પછી ઘણી બધી વાર એવું થતું કે મારા કાકી સાસુ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ લોકો આપણને બોલી તો દે, પણ મારો સ્વભાવ એવો, કોઈ મને બોલે ને તો હું સામે બોલું ના, ખાલી એને સાંભળ્યા કરું. પણ મને દુઃખ તો થાય તો મને કેવું કે હું એમની જોડે બોલું ના, 2-3 દિવસ સુધી હું બોલું ના એમની જોડે. એટલે એમને ખબર પડે કે મને ખોટું લાગ્યું, એટલે સામેથી એ લોકો મને બોલાવવા આવે, પણ ત્યારે હું દુઃખી થતી અને હું રોતી જાતે. પણ હવે કેવું થાય, જીવન વિદ્યામાં આવ્યા પછી એક વાક્ય મને ખૂબ અસર કરી ગયું કે માનવ જો भी करता है वो सिर्फ और सिर्फ सुखी होने के लिए करता है. એટલે મેં આ વાતને સમજી લીધી કે એ પણ બિચારા કોઈ બી બોલે તો એમના સુખ માટે જ બોલતા હશે કદાચ. એટલે હવે જ્યારે બી એ મને કશું કહે ને ત્યારે હું હસવા જ લાગું, ખાલી ગમે તેવું મને બોલે ને, ક્યારેક એ અપશબ્દ બોલે તો હું હસી જ જાઉં ખાલી. અને થોડી વાર રહીને પછી એ શું કે કાલનો જ કિસ્સો એ મને બોલ્યા હતા, પણ પછી પાછા મને શું કે સાંજે ફોન આવ્યો એટલે કે સંગીતા શું કરે. મેં કીધું કાંઈ નહીં કાકી બેઠી હું. તો કે તને ખોટું લાગ્યું અલી? મેં કીધું ના રે ના કાકી, શું કામ ખોટું લાગે, તમે બોલ્યા હું ક્યાં બોલ્યું. તો કે કોઈ અસર જ થતી નહીં, તો હાવ નફ્ફટે. તો ઘણીવાર તો એ લોકો શું કે ખરેખર ને આની જોડેથી એક વાત શીખવા જેવી કે બોલીએ ના તો કેટલો ફાયદો, બધા સારું જ કે કોઈ ખોટું ના કે. તો મેં કીધું એ વાત તો હે, તું જ્યારથી આવી ત્યારથી તને કોઈ કશું કહેતું જ નહીં વડીલોમાં તો. એટલે જેન્ટ્સમાં મને કોઈ ના બોલે. કેમ ના બોલે? કેમ કે હું કોઈને સામું બોલું જ ના. એટલે આને જીવન વિદ્યાથી એક વાત એ અસર કરી ગઈ, પહેલાં મને દુઃખ થાય ને તો મારી મમ્મીનો ફોન આવે ને તો હું રોઈ લઉં કે મમ્મી આવું જ કેમ થાય મારી સાથે, હું ખૂબ સારી હું કદી કોઈનું ખોટું નહીં કરતી, અને તોય મને કોઈ બોલી જાય. એટલે મારી મમ્મી શું કહે, બેટા ના બોલ્યામાં 9 ગુણ, આપણે ચૂપ રહીએ ને એમાં જ મજા આવે. એટલે હું ચૂપ જ રહું, હંમેશા ચૂપ રહું. પણ મને ખબર છે કે એનો એક ફાયદો થાય કે હું દુઃખી થતી હતી, પણ જીવન વિદ્યાથી હું દુઃખી નહીં થતી. કેમ કે હું હવે એ વાતને સ્વીકારી લીધું કે એ જે કરે ને એ સુખી રહેવા માટે જ કરે, અને હું જે કરું ને એ પણ સુખી રહેવા માટે જ કરું. એટલે બાકી મારો સ્વભાવ પહેલેથી એવો કે બને ને તો હું કોઈની મદદ કરી લઉં, થાય તો, ના થાય તો ના કરી લઉં, પણ ક્યારેય કોઈને દુઃખી કરવાનું કામ હું ના કરું, અને કોઈ નીતિ નિયમને તોડવાનું કામ તો હું ક્યારેય ના કરું. મને ના યોગ્ય લાગે તો ના કરું, પણ કોઈને ખોટું લાગે એવું ક્યારે કહું નહીં. નમસ્કાર, જય શ્રી રામ. હવે વાત કરવાની આવે જીવન વિદ્યાની.
જીવન વિદ્યાનો અર્થ જ આપણે જોઈએ તો એમ થાય કે ભાઈ જીવનને સરળ બનાવવાનું અને જીવનને સરળ બનાવી અને સારી રીતે જીવવાની વિદ્યા એટલે જીવન વિદ્યા. બરાબર. હવે મારો તો કોઈ પર્સનલી એવો અનુભવ રહ્યો નથી, પણ મેં જે ઉદાહરણ જોયા છે, મેં જે અનુભવ કર્યો છે બીજાનો, એ એક શેર કરવા માગીશ. સતીશ સર અને ગિરીશ સરનો. જ્યારે અમે ભણતા હતા, ઘણો સતીશ સર અને ગિરીશ સરના સ્ટુડન્ટ તરીકે હું છું, હિતેશભાઈ છે, મહેન્દ્રભાઈ છે, અમે બધા એમના સ્ટુડન્ટ જ છીએ. તો એમનો સ્વભાવ બહુ સ્ટ્રીક હતો. એમ કદાચ અમારે એમના સામેથી એમ કોઈ વાર પસાર થવું પડે અથવા તો એમની ઓફિસ બાજુ જવું પડે તો અમને વિચાર આવતો કે સારું જઈએ કે ના જઈએ. આમ ડર હતો એમ કે જો જોઈ ગયા તો મને અંદર બોલાવશે. હવે એ જ વસ્તુ મેં અહીંયા જોઈનિંગ કર્યું, એના પછી એક વસ્તુ મેં અનુભવ કરી કે જે અમારામાં જે ડર હતો એ અત્યારના કોઈ વિદ્યાર્થીઓમાં ડર દેખાતો નહોતો. હવે કેમ? કારણ કે અમે એ વખતે ડરતા હતા જતી વખતે કે હમણાં પકડશે સાહેબ, કંઈક પૂછે, પાછું હમણાં 2-4 આવી જશે પાછી. પણ અત્યારે જોયું તો વિદ્યાર્થીઓ જેમ કે એમને ઇઝીલી અંદર જતા, ઇઝીલી આવતા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એટલે મેં વિચાર્યું કંઈક તો ચેન્જ થયું છે, એવી શું વસ્તુ છે કે આનાથી ચેન્જ થયું છે. પછી ધીમે ધીમે જીવન વિદ્યાના પ્રોગ્રામ ચાલુ થયા અને એના ઉપરથી મને જાણવા મળ્યું કે આ એક એવું ફેક્ટર છે જેના કારણે મતલબ જેમના સ્વભાવ બહુ એક્સ્ટ્રીમ લેવલે હાઈ હતા, એંગર લેવલે કોઈ પણ રીતે જોઈ લઈએ તો એ આટલા શાંત કઈ રીતે થઈ ગયા. તો એક એમના તરફથી એ બહુ સારી વાત છે કે અમે પણ હવે જીવનમાં આગળ ઉતારીએ એ વાત. મારો સ્વભાવ પણ થોડોક સાહેબ જેવો જ છે, એ અમારે કાલે જ ચર્ચા થઈ અને એ દિશામાં હું પણ થોડો પ્રયત્ન કરીશ. બીજી એક વાત કરું તો સાયન્સ સ્ટાફમાં અમારે એક પ્રથા છે કે સવારે આવે એટલે બધા એકબીજાને ગળે મળે અને જાણે વર્ષો પછી મળ્યા હોય બધા એ પ્રમાણે ડેઇલી. હવે એ શરૂઆત ગિરીશ સરે અમે શરૂઆતમાં કીધું હતું કે ભાઈ બધા આવો, એકબીજાને મળો, અભિવાદન કરો. હવે અત્યારે ડેઇલી એ વસ્તુ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે એકબીજાનો જો બોન્ડ જોઈએ તો સ્ટાફ એક મતલબ કહેવાય ને કલીગ કરતાં એક વધારે મિત્ર, ગાઢ મિત્રો હોય એના જેવો એક બોન્ડ થઈ ગયો છે બધા વચ્ચે. તો બસ, અને અત્યારે બીજા મિત્રોના બધાના રિવ્યૂ જોયા જીવન વિદ્યા પર તો પોઝિટિવ રિવ્યૂ આવે છે બધાના. તો જેના કારણે કોઈના જીવનમાં સારું વસ્તુ થતું હોય તો એ ખરેખર કન્ટિન્યુ રાખવી જોઈએ અને જીવન વિદ્યા કન્ટિન્યુ રહે અને હજી પણ બીજા બધા મિત્રોના લાઈફની અંદર હજી સારું કંઈક થાય એવી પ્રાર્થના છે. અસ્તુ. નમસ્કાર, જય શ્રી રામ. મારું નામ શ્રવણ જોશી છે. હું ગણિત ભણાવું છું. જ્યારે આ શાળામાં શરૂઆતમાં મેં ધોરણ 9-10માં 2 વર્ષ અંગ્રેજી માધ્યમમાં ગણિત ભણાવ્યું છે અને અત્યારે 11-12 સાયન્સમાં મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં છું. ટૂંકમાં મારી વાત કરું ને તો શરૂઆતમાં જ્યારે જીવન વિદ્યાના વર્ગ શરૂ થયા ત્યારે મારા મિત્રોને બધાને ખબર છે કે મને ઘણીવાર ઊંઘ આવી જતી હોય છે, કારણ કે એમનું જે કન્ટેન્ટ છે મારા મગજમાં બેસતું જ નથી એમ. પણ અમુક જે ટૉપિક હોય ને કે અમુક વાક્ય એવા હોય ને એ અસર કરી જતા હોય છે. જેમ કે મારી પોતાના અનુભવ મને ખબર છે કે જ્યારે 9-10માં નીચે હતો ત્યારે મારે વર્ગમાં જવું ને બાળકો અવાજ કરે એ કેસમાં ક્રોધ બહુ આવતો, ગુસ્સો બહુ આવતો. એકદમ કહેવું ના જોઈએ પણ મને આ બાબતે 2 વાર આચાર્યશ્રી તરફથી નોટિસ પણ મળેલ છે કે તમે વર્ગમાં બાળકોને બહુ મારો છો. એટલે એ સમયે પણ એટલો બદલાવ આવ્યો નહીં એમ. પછી જ્યારે જીવન વિદ્યામાં એક વાક્ય સાંભળ્યું હતું કે ક્રોધ ક્યાં હૈ, તો કે સ્વયં કી અક્ષમતા કા પ્રદર્શન. એ વાક્ય મને અસર કરી ગયું એમ. અને એના આ વાક્ય વાંચીને આનું મનોમંથન મારામાં ચાલતું હતું અને હું જ્યાં યુવા કેન્દ્રમાં જાઉં છું ત્યાં પણ એક અક્રોધ આ રીતનો એક ગુણ દર્શનનો વિષય આવ્યો. તો બંને બાજુથી એક જ વિચાર ટકરાયા, ત્યાં પણ અક્રોધ અને અહીંયા પણ. તો ક્રોધ શું છે તો કે પોતાની અક્ષમતાનું પ્રદર્શન. એટલે એના પછી મને વિચાર આવ્યો કે હું ગુસ્સો કરું છું બાળક ઉપર
તો ક્યાંક એક મારી કમજોરી છે, ક્યાંક મારી દુર્બળતા છે, જેના કારણે ગુસ્સો મને આવે છે. પછી એ વસ્તુ પર મેં કામ કરવાનું શરૂ કર્યું છે અને હું કહી શકું કે છેલ્લા એકાદ વર્ષથી ભાગ્યે જ મેં ક્યાંક કોઈક બાળક ઉપર હાથ ઉપાડ્યો હશે. એટલે આ વસ્તુ મેં મારા જીવનમાં અક્રોધ ગુણ લાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે. બીજું જીવન વિદ્યાના કોન્સેપ્ટ જોઈએ તો એક જે પ્રકૃતિનો કોન્સેપ્ટ છે એ ખૂબ સારો છે કે પ્રકૃતિનું જતન, જે પ્રકૃતિ એના નિયમો પ્રમાણે ચાલે છે એ વસ્તુ મને ગમે છે. અને એના પછી આપણે નિકુંજભાઈ જે વાત કરી, સવારને મોર્નિંગમાં ગેટ ટુગેધર, એકબીજાને જે મળીએ ને એ સમયે જે હૂંફ મળે છે એ પારિવારિક એ એકતાનો માહોલ છે ને એ એન્જલ્સના સ્ટાફમાં જ જોવા મળે છે. એનાથી આગળ જોઈએ તો કે સાયન્સ માટે, તો અત્યારે સાયન્સમાં શું હોય છે કે ચારે બાજુ સ્ટ્રેસ દેખાય છે કે બાળકને ભણાવવું એટલે ભણાવવું. સ્કૂલમાં જઈએ તો ઓલમોસ્ટ બધી સ્કૂલોમાં કે કન્ટેન્ટ મેથ તૈયાર કરો, ફિઝિક્સ તૈયાર કરો, ટેસ્ટ આપો એ વસ્તુ છે. પણ આ એન્જલ શાળામાં આ વસ્તુ જોઈ છે કે બાળક ભણે એની સાથે કેવી રીતે ભણે, કેમ ભણવું છે અને એનો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધે એ રીતના પ્રયત્નો પણ અહીંયા મને જોવા મળ્યા છે. અને આ પ્રયત્નો મેં બીજે ક્યાંય નથી જોયા. એમ કે શિક્ષક આવે, પોતાનું ભણાવવાનું કામ પૂરું કરીને નીકળે છે, પોતાનું કન્ટેન્ટ આપીને નીકળે છે, પણ બાળકને એની પાછળ પડી રહેવું, એની પાછળ મથવું, ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ જે સાયન્સની આ યુનિક સિસ્ટમ છે ને એ સિસ્ટમ ખરેખર બાળકો માટે બેસ્ટ છે અને એ અહીંયા એન્જલ્સમાં જોવા મળી છે મને. અને બીજી એ વસ્તુ છે કે સાયન્સ વિભાગમાં હું કામ કરું છું ત્યાં એ લોકો દિન પ્રતિદિન સિસ્ટમને અપડેટ કરવાનો પ્રયત્ન કરતા રહે છે કે આનાથી બેસ્ટ બાળકો માટે શું હોઈ શકે. મહેશભાઈ છે કે સતીશભાઈ કે ગિરીશભાઈ આ વાત ઉપર હંમેશા સતત ચિંતન કરતા હોય, સ્ટાફમાં પણ આ વસ્તુ શેર કરતા હોય કે આ બાબતમાં તમને શું લાગે છે કે બાળકના ભવિષ્યમાં આમાં શું અપડેટ કરી શકાય. તો આ સંસ્થામાં ખરેખર 100% બાળકલક્ષી છે કે બાળકના ભવિષ્ય માટે આટલું સારું વિચારે છે અને આવી સંસ્થામાં કામ કરવાનો મને મોકો મળ્યો એ માટે સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ.